તો એવા કેસમાં તમારે ગુજરાતી કરવું પડે. વોકડ પણ હોય અને ટુ વોક પણ હોય એવા કેસ કેન, કુડ, આ પહેલા જ લેક્ચરમાં મેં તમને ભણાવ્યું હતું મે, માઇટ, પરંતુ જો સેલ આવે ને તો એના એકલા બધાની સાથે સેલ નથી વપરાતું એટલે વચમાં આવી રીતે ઓબ્લિક લખાય. સેલ, વિલ, મસ્ટ, શુડ, વુડ, બી. પણ જો વોઝ આવે તો વોઝ એકલું નથી લખાતું, અમુકની સાથે વોઝ વપરાય ને અમુકની સાથે વેર વપરાય એટલે એમાં વચમાં ઓબ્લિક આવે. વોઝ વેર, બરાબર ને? બીન, ઇઝ એકલું નથી લખાતું, ઇઝ ની સાથે ઓબ્લિક કરીને શું લખાય? એમ અને આર. હેવ એકલું ન લખાય, હેવ ના ઓબ્લિકમાં શું લખાય? હેઝ, હેડ, હેવિંગ. આ બધા આપણા સહાયકારક છે, બરાબર ને? પછી ડુ ના રૂપ લખીએ આપણે તો ડુ એકલું નથી લખાતું, ડુ ના ઓબ્લિકમાં શું લખાય? ડઝ, ડીડ. તો આ બધાને આપણે સહાયકારક કહીએ છીએ, બધાને ખબર પડે છે ને? ચાલો ભાઈ, પૃથ્વી તો એમાં એમાં કૂદકા ના મારવાના હોય ભાઈ, બંધ અંગ્રેજી ભણવાનું હોય તો ભણવામાં ધ્યાન રાખ ને. તું પહેલી વાર પરીક્ષા આપીશ તો કે તારે અત્યારે હું પર્સનલ તો નહીં કઈ શીખવી શકું ને ભાઈ, બંધ આ તારે શીખવાનું જ છે, તો ફોકસ કર ને ભાઈ. ચાલો, અને કાલે લેક્ચર બંધ હતું, કાલે સૂચના આપી, આજે નહીં પૂછવાનું દક્ષા. હા બેન, ખબર પડવી જોઈએ. અમુક ને એવી એવી ગાંડ પણ કાઢવાની ટેવ પડી ગઈ છે ને, ભગવાન ભલું કરે એ બધાયનું. ભણવું નથી, વિશેષ ચર્ચાઓમાં વધારે રસ રાખે છે. ચલો, બધા સહાયકારક કહીશું આપણે, પણ સહાયકારકમાં થોડી ખાસિયત છે, મારે તમને સમજાવી છે, એની ઉપર ફોકસ કરીએ યાર. હા, જે અગત્યનું છે ત્યાં ફોકસ કરો, બીજું શું કામ કરો છો? હવે જો આમાંથી કેવું છે મિત્રો, તો કેન એ એવું સહાયકારક છે કે જેની સાથે આપણા 7 કર્તાઓની આપણે વાત કરેલી ભૂતકાળમાં, તમને યાદ હોય તો, કે અંગ્રેજીમાં 7 સર્વનામ છે. આઈ, વી, યુ, ધે, હી, સી અને ઇટ. દુનિયાના કોઈ પણ નામની જગ્યાએ તમારે સર્વનામ વાપરવું હોય તો માણસ હોય એટલે આ 7માંથી એક આવી જાય, બરોબર ને? આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ, આ 7 સર્વનામ છે. તો કેન એવું સહાયકારક ક્રિયાપદ છે કે જેની સાથે તમે આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ બધાય કરતા વાપરી શકો. હા, ડન? ઓકે ને? 1 મિનિટ આપજો મને. હો, હા, કઈ વાંધો નહીં. આફરીન મળી ગુજરાતી લખેલું છે, બાકી લેક્ચર અંગ્રેજીનો જ છે, ચિંતા ના કરશો. હવે કેવું છે મિત્રો, તો આમાં માની લો કુડે એવું સહાયકારક છે જેની સાથે 7 વપરાય, મે એવું સહાયકારક છે જેની સાથે 7 કરતા વપરાય, માઇટ સાથે પણ 7 કરતા વપરાય. પણ અહીંયા સેલ ઓબ્લિક વિલ લખ્યું ને, એનો મતલબ એવો છે કે આ સેલની સાથે 7 ના વપરાય, અહીંયા ભાગલા પડે છે. અહીંયા એવું લખ્યું ઈઝ, એમ, આ તો આ ત્રણેયથી 7 વપરાય, ત્રણેયથી. એટલે અમુક ઈઝ ની સાથે વપરાય, અમુક એમ ની સાથે વપરાય, અમુક આર ની સાથે વપરાય. એવું જ અહીંયા સેલ વિલમાં હોય, એવું જ અહીંયા હોય ડુ અને ડઝમાં, એવું જ અહીંયા હોય હેવ અને હેઝમાં, એવું જ અહીંયા હોય વોઝ અને વેરમાં. એટલે આ 5 વસ્તુ તમારે વ્યવસ્થિત સમજવી જરૂરી છે, બરોબર?
હા, તો અહીંયા જ્યાં જ્યાં આવું છે મિત્રો, જ્યાં ઓબ્લિક આવે છે એવી કન્ડિશન કેટલી છે જો હું તમને બતાવું. ઓબ્લિક આવે એવી કન્ડિશન કેટલી? તો કે આ એક સેલ વ્હીલ વાળી, બીજી વોઝવેર વાળી, ત્રીજી ઇઝેમર વાળી, ચોથી હેવહેઝ વાળી અને પાંચમી ડુડસ વાળી. બાકી બધાય સહાયકારક એવા છે મિત્રો કે જ્યાં સાતે સાત કરતા વપરાય. ડન. દાખલા તરીકે માની લો કે યુઝ ટુ છે તો આઈ યુઝ ટુ હોય, વી યુઝ ટુ હોય, યુ યુઝ ટુ હોય, ધે યુઝ ટુ હોય, હી યુઝ ટુ હોય, સી યુઝ ટુ હોય અને ઇટ યુઝ ટુ હોય. નીડ હોય તો આઈ નીડ, વી નીડ, યુ નીડ, ધે નીડ, હી નીડ, સી નીડ. નીડ બધાની હારે વપરાય. એવી રીતે તો હેડ છે હેડ એ બધાને વપરાય. આઈ હેડ, વી હેડ, યુ હેડ, ધે હેડ, હી હેડ, સી હેડ, ઇટ હેડ. પરંતુ જ્યારે ડુ કે ડઝ આવે તો સાતમાંથી અમુક ડુ ની સાથે વપરાય ને અમુક ડઝ ની સાથે વપરાય. તમને આ ખબર ન હોય તો આપણે પાંચે પાંચ ની ચર્ચા કરી લઈએ. જે તે સમયે આપણે આને આવું કીધું હતું, પ્રોપર્ટી અને સંતાન. શું કીધું હતું? પ્રોપર્ટી અને સંતાન. આ એવું કુટુંબ છે કે જેમાં એક જ સંતાન છે. આ એવું કુટુંબ છે કે જેમાં એક જ સંતાન છે. આ કુટુંબમાં બે સંતાન છે. અહીંયા એક જ સંતાન છે, એક જ સંતાન છે, એક જ સંતાન છે, સંતાન એક જ છે. અહીંયા બે સંતાન છે, અહીંયા બે સંતાન છે, અહીંયા ત્રણ સંતાન છે. દરેક કુટુંબની પાસે 7 પ્રોપર્ટી છે. આ 7 ને આપણે પ્રોપર્ટી કહીએ છીએ. આ સાતે સાત છે એ શું છે? પ્રોપર્ટી. આ 7 પ્રોપર્ટીઝ છે. હા, કઈ વાંધો નહીં ફૈઝલ, તો ફરીથી દોસ્ત તારે જોઈ લેવાનું. રેકોર્ડેડ હોય ને, આ તમને રેકોર્ડેડ જોવા મળશે દોસ્ત. હા, ચલો. આ 7 પ્રોપર્ટી જે આપણે અત્યારે શરૂ કર્યું છે, ફોકસ કરો ખાલી. આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ, 7 પ્રોપર્ટી. અને દરેક કુટુંબમાં સંતાનોની સંખ્યા મોટે ભાગે એક છે, પણ 5 કુટુંબ એવા છે કે જ્યાં સંતાનની સંખ્યા 1 થી વધારે છે. હવે એવા કયા 5 કુટુંબ છે? આપણે 5 કુટુંબને અલગ તારવી દઈએ. જો અહીંયા મેં કહી દીધા કયા 5 તમને કહી દીધું. જો આ અને આ એવા કુટુંબ છે કે જેમાં સંતાનોની સંખ્યા 1 થી વધારે છે દોસ્ત. તો એમાં કયા કયા કુટુંબ? તો અહીંયા લખી દઈએ. એક કુટુંબ છે વોઝવેર વાળું, જેમાં સંતાન કેટલા છે? તો કે સાહેબ 2 છે. બીજું કુટુંબ છે ઇઝેમઆર વાળું, સંતાન કેટલા છે? તો કે સાહેબ 3 સંતાન છે. આમાં 3 સંતાન આયા, આમાં 2 સંતાન આયા. ડુ ડઝ વાળું એક કુટુંબ છે, આમાંય 2 સંતાન આયા. ત્રીજું કુટુંબ છે હેવહેઝ વાળું, આમાંય 2 સંતાન આયા. અને પાંચમું કુટુંબ છે સેલવિલ વાળું, આમાંય સંતાનોની સંખ્યા 2 છે. જ્યારે સંતાનની સંખ્યા 1 થી વધારે હોય, કેટલા સંતાન છે? 2, 2, 2. આમાં કેટલા સંતાન છે? 3. આમાં કેટલા સંતાન છે? 2. પ્રોપર્ટી દરેક કુટુંબ પાસે કેટલી છે? તો કે સાહેબ પ્રોપર્ટી 7 છે. કઈ 7 ને આપણે પ્રોપર્ટી કહીએ છીએ? તો તમે કહેતા હોય તો લખી દઉં. 7 સર્વનામ, વ્યક્તિવાચક 7 સર્વનામ છે જ, એ 7 ને આપણે પ્રોપર્ટી કહીએ છીએ. આઈ, વી, યુ, ધે, હી, સી અને ઇટ. આ 7 ને પ્રોપર્ટી કહેવાય. ડન. સમજાય છે? તો હવે આ 7 છે ને, એ જ્યાં એક એક સંતાન છે ત્યાં એક જ સંતાનને બધું મળી જાય. પણ જ્યાં સંતાન 1 થી વધારે છે ત્યાં આ 7 પ્રોપર્ટીના ભાગ પડે. ભાઈ કેમ ભાગ પડે? આપણે ભાગલા પાડી દઈએ એટલે તમને ખબર પડી જાય કેમ ભાગ પડે. બરોબર? હવે શું થાય સમજો. જો અહીંયા કેટલા સંતાન છે? તો કે 2 સંતાન છે. પ્રોપર્ટી કેટલી એમની પાસે? 7. તો કે એક સંતાનનું નામ શું? તો કે વોઝ. બીજા સંતાનનું નામ શું? તો કે સાહેબ વેર. તો કે વોઝ ને શું આપવાનું, વેર ને શું આપવાનું, એ નક્કી કરવું પડે. તો પેલા કેવી રીતે નક્કી કરતા હતા ખબર છે? વડીલો પેલા વડીલો નક્કી કરતા હતા. ગામના વડીલો છે ને નક્કી કરે કે કોઈ એક કુટુંબમાં દીકરા કેટલા છે? તો કે 2 દીકરા છે. સંપત્તિ કેટલી છે? તો કે 7. કયું ખેતર કોને આપવું ને વડીલો નક્કી કરતા હતા. અને છોકરા ત્યારે બધા કૈયાગ્રહ હતા, વહુ હોય બધી ડાઈ હતી એટલે તકલીફ પડતી નહોતી. ને અત્યારે શું થયું? છોકરા દોઢ ડાયા થઈ ગયા ને વહુઓ તો હળંગ ડાઈ થઈ ગઈ ને. બધી એવી હશે એવું કેવું મારું નથી, પણ આવું ઘણી બધી જગ્યાએ જોવા મળે છે. એટલે વડીલોને તકલીફ પડે છે. પેલા વૃદ્ધાશ્રમો આટલા નહોતા, અત્યારે વૃદ્ધાશ્રમની સંખ્યા વધી ગઈ. તો એની પાછળ જવાબદાર શું છે? સમાજ જવાબદાર છે, આપણે બધા જ જવાબદાર છીએ. હા, એક કુટુંબની અંદર સંપત્તિના ભાગલા પડવાના શરૂ થયા. હવે દીકરાઓ થોડાક ડાયા હતા એટલે દીકરાઓએ નક્કી કરી લીધું કે આ ખેતર મારું ને આ ખેતર તારું. ને 4 દીકરા હતા. આ દુકાન મારી ને આ ઘર તારું ને ઓલો ફ્લેટ તારો, બધા ભાગલા પાડી લીધા.
બાપા થોડાક બીમાર હતા, અસ્વસ્થ હતા. બાજુમાં માજી બેઠા હતા, ગામનો સરપંચે બેઠો હતો અને ચારેય ભાઈઓએ ભાગલા પાડી લીધા. પછી બાપાને પૂછ્યું, બાપા બરોબર છે ને? એટલે બાપા કે 1 મિનિટ સાંભળો, હું કવિ સાંભળો. પ્રોપર્ટી કોની? તો સરપંચ શીખે બધાએ એવું કીધું, બાપા તમારી. તો મારી પ્રોપર્ટીના ભાગ પાડવા વાળા તમે કોણ? હે? ચારેય છોકરા એવો ભાગે પાડી લીધો કે ભાઈ 3 મહિના બાપા તારા ભેગું રહેશે, 3 મહિના તારા ભેગું રહેશે, 3 મહિના તારા ભેગું, 3 મહિના મારા ભેગું. એમ બાપા કે 1 મિનિટ સાંભળો, હું કવિ સાંભળો. કે તો શું પછી સાંભળ્યું ખબર છે? બાપાએ એવું કીધું કે જો નાના કે તારે 3 મહિના અમારે ભેગું રહેવાનું. પછી બીજા નંબરને કીધું 3 મહિના તારે, 3 મહિના તારે, 3 મહિના તારે. તમે તમારી રીતે મકાન ભાડે ગોતી લેજો, કે પ્રોપર્ટી બધી મારી જ રહેશે, હું બધું ભાડે આપી દઈશ. એનું જે ભાડું આવે એમાં અમારો જીવન નિર્વાહ સરસ રીતે ચાલશે. અને તમને અમે નહીં હોય ને ત્યારે, હું ન હોય, પછી માજી ન હોય, એટલે કે તારી મમ્મી ન હોય, તમારી મમ્મી ન હોય ત્યારે તમને આ બધું મળશે, ત્યાં સુધી નહીં મળે. હા, હા, વૃદ્ધાશ્રમ હોવા જ ન જોઈએ એ વાત સાચી છે કુમુદબેન, પણ વૃદ્ધાશ્રમની અવસ્થા આપણે જ ઊભી કરી છે, સમાજે જ ઊભી કરી છે ને, એટલે તો છે. તમે મા બાપને આપણે જ નથી રાખતા, આપણે એટલે આપણે બધા આવી ગયા, એટલે એમને ત્યાં જવું પડે છે. બાકી એમને કોને જવું ગમતું હોય કહો તો? અને વડીલો આવા જોવા જોઈએ. મેં કીધું ને એવા આ દાદા હતા ને એવા. અને તમને બધાને કહું છું કે સંપત્તિ માંગવાનો આપણને કોઈ અધિકાર નથી, જાતે કમાવવું જોઈએ. હા, આ તો મા બાપની ઉપર આમ ડોળા ડાળીને બેઠા હોય કે એને પેન્શન આવે છે, એની પાસે આ ખેતર છે, એની પાસે આ છે. હા, દાદા જેવા બધા હોવા જોઈએ. અને વડીલોને હું તો મને મારા વડીલો પૂછે, મારા માસી, માસા, મામા, મામી, કાકા, કાકી કોઈ પૂછે ને તો હું બધાને કહું છું, પ્રોપર્ટી કોઈ દી નહીં દેવાની છોકરાઓને, વહુ નહીં જ દેવાની. તમારે વિલ બનાવી દેવાનું, બહુ એવું હોય ને એમને આગુ પાછું લાગતું હોય ને તો વિલ બનાવી દેવાનું. બાકી પ્રોપર્ટી કોની? જ્યાં સુધી વડીલો હોય ને ત્યાં સુધી એમની જ હોવી જોઈએ. હાલો, એટલે અહીંયા હવે શું થયું કે 2 સંતાન ને પ્રોપર્ટી કેટલી? 7 પ્રોપર્ટી છે. હા, ચાલો. અને એ જ છે ને, તમે વટથી કહી શકો, તમે જો દીકરા તરીકે, વહુ તરીકે તમે કંઈક વસાયું હોય ને તો તમે કહી શકો કે ભાઈ અમે માતા પિતાના આશીર્વાદ લીધા છે, આર્થિક સહયોગ નથી લીધો. હા, એ ભારતીબેન આમાં કેવું છે, બધાની અલગ અલગ પ્રકારની મેન્ટાલિટી હોય છે ને, એટલે જ કલેશ થાય છે, સ્વાભાવિક છે. એમાં હું એવું નથી કહેતો કે વહુ જ જવાબદાર છે કે સાસુઓ જ જવાબદાર છે, પણ દરેક વ્યક્તિ અમુક અંશે જવાબદાર હશે, ત્યારે જ ક્લેશ થાય. બાકી ઘણા બધા ઘર એવા હોય છે જ્યાં ખરેખર રડિયામણું વાતાવરણ હોય છે. તો બધે એવું હોય તો આવી કઈ જરૂર ન પડે. ચલો કાજલબેન, વિલ એટલે વસિયત થાય બેન. હા, ચલો હવે જો 2 છોકરા અને સંપત્તિ કેટલી? 7. ભાગલા પડવાના થયા એટલે વડીલોએ ભાગલા પાડ્યા. શું ભાગલા પાડ્યા એ કહી દઉં. જો શું ભાગલા પાડ્યા, તો કે આઈ, હી, સી અને ઈટ નામની સંપત્તિ વોઝને આપી. એટલે કે નાના દીકરાને 4 સંપત્તિ આપી. હા, સરસ. આ વોઝ નામનો દીકરો નાનો નાનો કેવી રીતે કીધું? 3 અક્ષરનો છે એટલે વેર 4 અક્ષરનું છે એટલે એને મોટો દીકરો કીધો આપણે, બરાબર? તો કે આને શું આપ્યું? તો કે વી, યુ અને ધે નામની સંપત્તિ વેરને આપી. ચલો ભાગલા પડી ગયા. પ્રોપર્ટી 7 હતી. જ્યોત્સનાબેન, પ્રશ્નાર્થ ચિહ્નનો મતલબ શું થાય બેન? હવે અહીંયા 3 સંતાન છે અને સંપત્તિ પાછી 7 છે. પાછા ભાગલા પાડવા પડે. ભાગલા એટલે પાડું છું કે આખી જિંદગી યાદ રહે. હા, ચલો જો એમ નામનું એક સંતાન છે, એક ઇઝ નામનું સંતાન છે અને એક આર નામનું સંતાન છે. 3 સંતાન છે. સંપત્તિ તો દરેક કુટુંબમાં 7 જ છે. હા, ચાલો હવે શું જો, તો કે આ એમ છે ને, વડીલોને ખબર પડી ગઈ કે આ બહુ ડેન્જર છોકરું છે. આ રહ્યું ને, આ કોઈ દી સંપત્તિ સાચવી શકે એવું નથી, જુગાર્યું છે, ગમે ત્યારે ગમે આ પૈસા હારી જશે અને સંપત્તિ ખોઈ નાખશે. તો એમને આઈ નામની સંપત્તિ 1 જ આપી. હા, કહીશું જ્યોત્સનાબેન, કહીશું. બસ ચલો, ખૂબ સરસ શંકરભાઈ. ચલો હવે વી, યુ
અને ધે નામની સંપત્તિ આર નામના દીકરાને આપવામાં આવી. હી, સી અને ઈટ નામની સંપત્તિ ઈઝ નામના દીકરાને આપવામાં આવી. હવે યાદ રહી જાય. હવે શું થયું તો કે અહીંયા કેટલા સંતાન છે તો કે 2 સંતાન છે. એક સંતાનનું નામ છે સેલ, જ્યારે બીજા સંતાનનું નામ છે વિલ. સંપત્તિ કેટલી? તો હવે તો કેવું ન પડે ને, બધાને ખબર છે સંપત્તિ કેટલી, 7 જ હોય. હવે 2 જ સંતાન છે, 7 સંપત્તિ છે. આ મોટો છે એ સક્ષમ છે, એ સંપત્તિ વસાવી શકે એવો છે, તો કે એને 2 જ સંપત્તિ આપો, બાકી બધી સંપત્તિ નાનાને આપો. નાનો છે ને એ થોડોક નબળો છે, સંપત્તિ વસાવી નહીં શકે પણ ટકાવી રાખશે. તો કે આઈ અને વી નામની 2 સંપત્તિ સેલને આપી. સેલની સાથે પેલો પુરુષ વપરાય, પેલો પુરુષ એકવચન અને બહુવચન. જ્યારે વિલની સાથે બાકી બધું વપરાય, એટલે કે હી, સી, ઈટ, યુ અને ધે બધું શેની સાથે વપરાય? વિલની સાથે. સામાન્ય રીતે તમે બધાની સાથે વિલ વાપરો તો વાંધો નથી, પણ સેલ અને વિલ સ્પેસિફાય કરવું હોય તો આઈ અને વી ની સાથે સેલ વપરાય ને બાકી બધાની સાથે વિલ વપરાય. ઓકે, પાછા 2 સંતાન છે. કયા 2 સંતાન છે તો કે એક સંતાનનું નામ છે હેઝ, જ્યારે બીજા સંતાનનું નામ છે હેવ. ફરીથી પાછું જોયું એમને અહીંયા કે નાનો સક્ષમ છે તો કે એને 3 સંપત્તિ આપો, હી, સી અને ઈટ નામની. મોટો મજબૂત છે ને 4, મોટો છે એ મજબૂત નથી, સોરી, એને 4 સંપત્તિ આપો. આઈ, વી, યુ અને ધે. આ સાચી વાત છે રમીલાબેન, બિલકુલ સાચી વાત છે. એટલે એ તો એવું છે ને, સમજવું હોવા જોઈએ. દરેક વ્યક્તિ કુટુંબમાં સમજવું હોય તો ક્યારેય ઝઘડો ન થાય. અને ઝઘડો શું કામ થાય એની પાછળના રીઝન કહી દઉં તમને. એને શું કહેવાય ખબર છે? ઇટ ઇઝ કોલ્ડ જનરેશન ગેપ. એને શું કહેવાય? જનરેશન ગેપ. 2 જનરેશનની વચ્ચે ગેપ હોય એટલે સમસ્યા થાય. શું ગેપ હોય એ આપણે પછી ચર્ચા કરીએ. ચલો, અહીંયા 2 સંતાન છે, એકનું નામ છે ડઝ અને બીજાનું નામ છે ડુ. ફરીથી પાછી સંપત્તિ કેટલી છે તો કે સાહેબ સંપત્તિ 7. તો કે ડઝ નામના સંતાનને 3 સંપત્તિ આપી, હી, સી અને ઈટ નામની. ડુ નામના સંતાનને 4 સંપત્તિ આપી, આઈ, વી, યુ, ધે. અહીંયા સંપત્તિ અને સંતાનની વાત નથી હો, તમારે યાદ એમ રાખવાનું શેની સાથે કયું સહાયકારક વપરાય. હા, ચલો, ક્લિયર થઈ ગયો? ના, કાશ્મીરા તમારે વિલ વાપરવું હોય તો વાપરી શકાય, તમે ડિસ્ક્રિપ્ટિવ લખતા હોય ત્યારે. પણ પરીક્ષામાં પૂછે સેલ વાપરવું કે વિલ વાપરવું, તો આઈ અને વી હોય તો સેલ વાપરવાનો. હા, ચલો, હવે ભૂલ થાય જ નહીં ને, તમારે ભૂલ કરવી હોય તો નહીં થાય. સરસ, જિંકલ પંડ્યા, ખૂબ સરસ બેન. ચાલો તો વધીએ આગળ. ચલો, હવે હું તમને કહેતો તો શું, અત્યારે મારે તમને સમજાવું તું જનરેશન ગેપ. વોટ ઇઝ જનરેશન ગેપ? શેને કહેવાય જનરેશન ગેપ મિત્રો? તો કે જનરેશન ગેપ એટલે કે મારી ઉંમર છે એ આજે 43 વર્ષની છે, મારા ફાધરની ઉંમર છે એ 68 યર્સની છે. તો અમારા બેની વચ્ચે કેટલો ગેપ છે? 25 વર્ષનો ગેપ છે. ઇટ ઇઝ કોલ્ડ જનરેશન ગેપ. અને 25 વર્ષનો ગેપ છે એટલે સ્વાભાવિક છે કે મારા ફાધર છે 25 વર્ષ પહેલાનું વિચારતા હોય, હું 25 વર્ષ પછીનું વિચારતો, એટલે 2 વચ્ચે થોડોક ગેપ હોય. હા, ભારતીબેન, સરસ બેન. હવે શું થયું સમજો. હવે મારા ફાધર કરતા મારા વિચાર છે 25 વર્ષ એડવાન્સ હશે, સ્વાભાવિક છે, એટલે જનરેશનમાં ગેપ આવે. હવે આ મારી ઉંમરે શું થાય ખબર છે? મારા દીકરાની ઉંમર છે ને 18 વર્ષની છે, 18 વર્ષનો થશે. એટલે હવે તમે આ ઉંમરે પહોંચીએ ને એટલે શું થાય ખબર છે? મારા દીકરાથી મારા વિચાર અલગ પડે અને મારા ફાધરથી મારા વિચાર અલગ પડે. મારો દીકરો મને એમ કહેતો પપ્પા તમને ખબર ન પડે, અને હું મારા ફાધરને એમ કહેતો પપ્પા તમને ખબર ન પડે. પણ એ મારા બાપ છે, એને મારો ઉછેર કર્યો ને ત્યારે હું આ 43 નો થયો, તો મને ખબર પડવી જોઈએ કે મારા બાપાની યાર કેમ વાત કરાય. આ શીખવાનું હોય, બરોબર ને? એટલે જનરેશન ગેપ છે એ અવોઇડ કરી શકાય. પછી દોસ્તો આવી જ રીતે છે ને, એક નાનો એવો ટૂચકો કહી દઉં. એક હોટલમાં એક કલેક્ટર જમવા ગયા. કલેક્ટર એટલે તમને બધાને ખબર પડે છે કલેક્ટર એટલે શું કહેવાય? આઈએએસ. આઈએએસ જમી લીધું, જમીન પછી ઉભા થતા હતા એટલે ઓલા વેઇટરને ટિપ્સ આપી. ટિપ્સમાં 50 રૂપિયા આપ્યા. એટલે વેઇટર છે ને એમ કલેક્ટરની હામું જોઈ રહ્યો.
એટલે કલેક્ટર કે શું છે ભાઈ? એ કે સાહેબ તમારો દીકરો જમવા આવે ને કે તો કે 500 રૂપિયા ટીપ આપે છે. એટલે કલેક્ટરે વેઇટરની સામું જોઈને કીધું ઈ IAS નો દીકરો છે, ઈ કલેક્ટર નો દીકરો છે, હું ખેડૂતનો દીકરો છું, મને ખબર પડે છે 500 ની વેલ્યુ શું હોય. ધીસ ઇઝ જનરેશન ગેપ. બરાબર? ચલો આપણે એવા કાર્ડ ભણવા છે, કાર્ડમાં જઈએ આપણે. મારે તમને 12 કાર્ડ શીખવવા છે. આપણે 12 કાર્ડના નામ આગળ જોઈ લીધા છે, ફરી એકવાર હું અહીંયા લખી દઉં છું. સાદો વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. પછી આવ્યો સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ. પછી આવ્યો સાદો ભવિષ્યકાળ, ચાલુ ભવિષ્યકાળ, પૂર્ણ ભવિષ્યકાળ, ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. કલેક્ટરનો ઉછેર ખેડૂત પિતાએ કર્યો હતો, એટલે એને પૈસાનું મૂલ્ય સમજાતું હતું. જ્યારે કલેક્ટરના દીકરાનો ઉછેર કલેક્ટર પિતા અને કદાચ એને માતાએ કોઈ ઓફિસર હોય, ક્લાસ 1 ઓફિસર, બંને સાથે મળીને ઉછેર કર્યો હતો, એટલે એને એ પ્રમાણે પૈસા જોયા હોય ને. ઘણી બધી વાર આપણે આપણા દીકરાઓને, અમે અમારા દીકરાઓને કહેતા હોય, હું મારા વાઈફ કહેતા હોય કે અમે તો આમ કરતા હતા, પણ અમારા પેરેન્ટ્સની સ્થિતિ એ હતી, અત્યારે અમારી સ્થિતિ બદલાણી છે, તો પછી દીકરા દીકરીઓને સ્વાભાવિક છે કે એ પ્રમાણેનો વિશેષ લાભ મળતો હોય. જ્યારે આપણે એવું કરતા હતા ને ત્યારે અમુક પ્રકારના કુટુંબ એવા હતા કે જેના દીકરા દીકરીઓને સારી ફેસિલિટી મળતી હતી. ઇટ ઇઝ જનરેશન ગેપ. અને પછી આપણે પેરેન્ટ્સ તરીકે આપણા દીકરાને એવું કે કરીએ કે અમે તો ચપ્પલ માનમાં નવા લેતા હતા 3 વર્ષે, અને તમે એક વરામાં 4 જોડી ચપ્પલ ને બૂટ લઈ લો છો, તો ક્લેશ થાય, સ્વાભાવિક છે. હા, ચલો વિવેકસિંહ હજી વાર છે ને, ઘણી વાર છે. હવે હું તમને આના 12 કાર્ડના વાક્ય લખી દઉં. એક જ વાક્યમાંથી આપણે 12 કાર્ડના વાક્ય બનાવીએ. હા, દાખલા તરીકે જો, સી ડ્રાઇવ્સ અ કાર. સી ઇઝ ડ્રાઇવિંગ અ કાર. પૂર્ણ વર્તમાન કાળ લખો ને તો આવું થાય, સી હેઝ ડ્રીવન અ કાર. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ લખો ને તો આવું વાક્ય થાય, સી હેઝ બીન ડ્રાઇવિંગ અ કાર. સાદો ભૂતકાળ લખો તો વાક્ય આવું બને, સી ડ્રોવ અ કાર. ચાલુ ભૂતકાળ, સી વોઝ ડ્રાઇવિંગ અ કાર. પૂર્ણ ભૂતકાળ, સી હેડ ડ્રીવન અ કાર. ચાલુ પૂર્ણ ભૂતકાળનું વાક્ય લખશો તો આવું આવશે, સી હેડ બીન ડ્રાઇવિંગ અ કાર. સાદો ભવિષ્યકાળ, સી વિલ ડ્રાઇવ અ કાર. ચાલુ ભવિષ્યકાળ, સી વિલ બી ડ્રાઇવિંગ અ કાર. પૂર્ણ ભવિષ્યકાળ, સી વિલ હેવ ડ્રીવન અ કાર. અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ, સી વિલ હેવ બીન ડ્રાઇવિંગ અ કાર. આવું વાક્ય બનશે. ડન. ચલો, રબારી નૈનાબેન, બધા ટેન્સના ઇંગ્લિશ નામ અહીંયા લખ્યા છે બેન. જો આપણે, હા, તમને અહીંયા લખાયા હતા. જો, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ,
પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ બેના સિમ્પલ એટલે સાદો એવું લખી દીધું. જો કન્ટિન્યુઅસ એટલે ચાલુ, પરફેક્ટ એટલે પૂર્ણ, અને કન્ટિન્યુઅસ પરફેક્ટ એટલે ચાલુ પૂર્ણ. પછી પાછળ શું હોય? પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ ને ફ્યુચર ટેન્સ. બેન સાદો જેને કહેશો એને તમે શું કહેશો? સિમ્પલ. સાદો વર્તમાન હોય તો શું કહેશો? સાદો વર્તમાન હોય તો શું કહેશો? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ચાલુ વર્તમાન હોય તો શું કહેશો? કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. પૂર્ણ વર્તમાન હોય તો શું કહેશો? પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. ચાલુ પૂર્ણ હોય તો શું કહેશો? કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. પછી સાદો ભૂતકાળ અગેન સિમ્પલ પાસ્ટ ટેન્સ. સમજાશે? એટલે આપણે અહીંયા ફરતી નથી લખ્યા કારણ કે એ ખોટી જગ્યા રોકશે ને, એટલે સાવ એટલે બધાને ખબર પડી જાય કે સાદો વર્તમાન કા. ડન? યસ. હવે જો આ જ વાક્યને હું જરા આની થોડી કોપી કરી લઉં એકાદ બે, એટલે મારે પછી એની જરૂર પડશે. એટલે આ મજા છે ટેકનોલોજીની, બહુ બધી કોપી કરી નાખી આપણે, એટલે હવે ચિંતા જ નહીં. બરોબર ને? ચલો હવે જુઓ. હવે યસ, ચલો હવે સમજો. હવે કેવું છે, હવે આમાં જો કર્તા તરીકે તમે ત્રીજો પુરુષ એક વચનની બદલે આવો કર્તા વાપર્યો હોત, આય લખ્યું હોત ને, આય મિત્રો, તો આઈ ડ્રાઈવ અ કાર આવે વાક્ય. આઈ એમ ડ્રાઇવિંગ અ કાર. આઈ વાપરો તો હેઝ ના આવે, એટલે શું આવે? આઈ હેવ ડ્રીવન અ કાર. અને અહીંયા નીચે શું આવે? આઈ હેવ બીન ડ્રાઇવિંગ અ કાર. આઈ ડ્રોવ અ કાર. ડ્રોવ માં કોઈ ફેર નથી પડતો. સાદા ભૂતકાળમાં ગમે તે કરતા હોય, એક ને એક વસ્તુ જ આવે. ચાલુ ભૂતકાળ લખો તો શું લખવાનું થાય મિત્રો? આઈ વોઝ આવે ને, આઈ વોઝ. સી વોઝ આવે ને, આઈ વોઝ જ આવે. આઈ વોઝ ડ્રાઇવિંગ અ કાર. આઈ હેડ તો બધાની હેડ જ વપરાય ને, તો આઈ હેડ ડ્રીવન અ કાર. અને આઈ હેડ બીન ડ્રાઇવિંગ અ કાર. એટલે કરતા બદલાય તો સહાયકારકમાં અને ક્રિયાપદના રૂપમાં ફેરફાર થઈ શકે. બરોબર? પછી જો અહીંયા આઈ લખો છો તો વિલ નહીં, શું લખશું? આઈ શેલ ડ્રાઈવ અ કાર. આઈ શેલ બી ડ્રાઇવિંગ અ કાર. અહીંયા આવશે આઈ શેલ હેવ ડ્રીવન અ કાર. અને અહીંયા આવશે આઈ શેલ હેવ બીન ડ્રાઇવિંગ અ કાર. ચલો, આ 12 કાળના વાક્ય છે. તમારે જાતે પ્રેક્ટિસ કરવી હોય તો હું તમને થોડાક હોમવર્કમાં આપીશ, પણ આના સિવાય મારે તમને હજી બીજું ઘણું બધું સમજાવવું છે. આપણે કેટલું ભણવાનું છે? તો આ 12 કાળના વાક્યને તમે આવી રીતે કાળના તો બનાવતા શીખશો જ, પણ પછી નકારે તમને બનાવતા શીખડાવવા છે મારે. પછી 12 કાળના પ્રશ્નાર્થ વાક્ય બનાવતા શીખડાવવા છે. પછી 12 કાળનું તમને ગુજરાતી કરતા શીખડાવવું છે, અને 12 કાળનું તમને પેસિવ પણ કરતા શીખવવું છે. આટલી પ્રક્રિયાઓ આપણે આના ઉપર કરવાની છે. હા, ડન? ચલો, એના પહેલા થોડુંક ફંડામેન્ટલ શીખવી દઉં તમને. શું શીખવાનું છે ફંડામેન્ટલમાં? તો થોડાક મારે તમને ફંડામેન્ટલ નિયમો ભણાવવા છે. સાડા 3 નિયમ ભણવાના છે આપણે. એમાં પહેલો નિયમ ભણીએ, એને આપણે નામ આવું આપશું, FR1, ફંડામેન્ટલ રૂલ નંબર 1.
પહેલા નંબરનો નિયમ શું કહે છે તો કે સાહેબ 16 શબ્દ, આમ તો ઘણા બધા શબ્દો પછી મૂળ રૂપ આવે, પણ સામાન્ય રીતે આ 16 શબ્દો પછી અંગ્રેજીમાં મૂળ રૂપ જોવા મળે છે. હા, શેખ આફરીન, એમાં બેન એવું છે કે તમે છે ને આ કરતા વાપરો ને, જો એ અહીંયા લઈ જાઓ, આ જે છે ને આ બધા જ કરતા હોય ને તો ડુ છે એને મૂળ રૂપ કહેવાય. આ બધા કરતા સાથે મૂળ રૂપ વપરાય, અને હી સી ને ઈટ લગાડો ને તો આ ડુ ને ઈએસ લાગ્યું, એટલે કે આમાં ક્રિયાપદને એસ લાગે. જો કર્તા તરીકે હી સી કે ઈટ હોય ને તો ક્રિયાપદને એસ લગાડવું પડે આફરીન, અને કર્તા તરીકે આઈ વી યુ ધે હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ આવે. હવે આ જે ડ્રાઈવ નામનું ક્રિયાપદ છે અહીંયા આપણે એને એસ લગાડ્યો, અહીંયા મૂળ રૂપ આવ્યું. મૂળ રૂપ કેમ આવ્યું તો કે કર્તા તરીકે આઈ છે, વી હોય તોય મૂળ રૂપ આવે, યુ હોય તો પણ મૂળ રૂપ આવે, અને ધે હોય તો પણ મૂળ રૂપ જ આવે. આઈ ડ્રાઈવ, વી ડ્રાઈવ, યુ ડ્રાઈવ અને ધે ડ્રાઈવ આવે. પરંતુ જો તમે કર્તા તરીકે હી સી કે ઈટ લખો છો, હી સી કે ઈટ, તો એને ક્રિયાપદને એસ લગાડવું પડે સાદા વર્તમાન કાળમાં. એટલે આફરીન અહીંયા ડ્રાઈવ્સ છે અને સામે ડ્રાઈવ છે. હા, ચલો, બધું તમને બધું આવડી જશે. આપણે બધા કાળ ભણવાના છે, બહુ આરામથી ભણવાના છે. હા, યસ કૃષ્ણ. 16 શબ્દ પછી મૂળ રૂપ આવે એવી આપણે ચર્ચા કરતા હતા. બેનનો પ્રશ્ન હતો એટલે ત્યાં જઈએ આપણે, બરોબર? હા, બિલકુલ, પૃથ્વી બધે વાપરી શકાય ભાઈબંધી. હા, યા ફંડામેન્ટલ રૂલ છે, રમીલાબેન એક્ઝામમાં બહુ કામ આવે. જુનિયર ક્લર્કની પરીક્ષામાં એક પેજમાંથી 7 પ્રશ્ન પૂછાણા હતા. તમને પેજ સારી રીતે સમજાઈ ગયું હોય અને આ લેક્ચર સારી રીતે સમજાઈ ગયો હોય વર્ગનો, તો 7 પ્રશ્ન આવડ્યા હતા વિદ્યાર્થીઓને, બરોબર, સિંગલ પેજમાંથી. કયા 16 શબ્દ હું અહીંયા તમને લખી દઉં છું. કયા 16 શબ્દ? જો કેન, કુડ, મે, માઇટ, સેલ, વિલ, શુડ, વુડ, મસ્ટ, ઓટ ટુ. આ 10 થયા. 10 સિવાય 3 બીજા, 6 બીજા: ડુ, ડઝ, ડીડ, ડેર, નીડ અને લેટ. આમાંથી લેટ એક ક્રિયાપદ છે, બાકી બધા સહાયકારક ક્રિયાપદ છે. આ 10 છે એને આપણે મોડલ ઓક્ઝિલરી કહીએ છીએ. આ 10 ને આપણે શું કહીએ છીએ? એમ એ. આ 10 છે મોડલ ઓક્ઝિલરી છે. એમ એ મતલબ કયો તો મને? એમ એ એટલે શું થશે મિત્રો? અને આ 6 પણ ઓક્ઝિલરી તો છે. 10 + 6 એટલે કુલ કેટલા થયા? 16. આ ડેર એટલે સાહસ કરવું. કાજલ, ડેર નો મતલબ થાય સાહસ કરવું, ડેરિંગ વાળો છે, એવું નથી કહેતા આપણે? તો આના પછી અંગ્રેજીમાં સામાન્ય રીતે શું આવે? ક્રિયાપદનું મૂળ રૂપ આવે, V1 આવે. ક્રિયાપદનું મૂળ રૂપ V1 એટલે શું કહેવાય? મૂળ રૂપ, બરોબર? નહીં, મોરલ ઓક્ઝિલરી માસ્ટર ઓફ આર્ટ્સ એવું નહીં, પારુલબેન, મહેશ આહજોલિયા થાય. શું થાય? એમ એ એટલે મહેશ આહજોલિયા. હા, યસ, મોડલ ઓક્ઝિલરીઝ છે. 10 છે એ મોડલ ઓક્ઝિલરીઝ છે, બાકીની 6 એ ઓક્ઝિલરી તો છે, જેમાંથી 5 ઓક્ઝિલરી છે અને લેટ છે એ ક્રિયાપદ છે. કુલ 16 શબ્દ, 16 શબ્દ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે. હવે એમાં મોડલ ઓક્ઝિલરીની અંદર થોડું સ્પેસિફિકેશન છે, હું તમને કહી દઉં. શું થતું હોય છે સમજો. ઘણી બધી જગ્યાએ ભણાવવામાં આવે, વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે તો આવું ભણાવવામાં આવે છે કે મોડલ ઓક્ઝિલરી 9 છે. કાંઈ જ ના આવે. અંકિત રાઠોડ, આના પછી ભાઈબંધ કોઈ દિવસ V2 ન આવે, V3 ન આવે, VS ન આવે, VING પણ ન જ આવે. આવું કઈ કોઈ દિવસ ન આવે. આવું યાદ રાખવાનું. આવું શક્ય નથી. ડન? મૂળ રૂપ જ આવે. ડન? સમજાય ને? હા. હવે હું તમને એવું કહેતો હતો કે ઘણી બધી જગ્યાએ મોડલ ઓક્ઝિલરીમાં 9 વસ્તુ ભણાવવામાં આવે છે અને ઘણી બધી જગ્યાએ 10 ભણાવવામાં આવે છે. એટલે એ 9 નોરતા 10માં દશેરા જેવું છે. ખરેખર તો 10 જ છે. તમને કોઈ પૂછે કે મોડલ ઓક્ઝિલરીઝ કેટલી, તો એનો રાઈટ આન્સર 10 જ છે. પણ 9 કે ને તો એ લોકો ઓટ ટુ નો ઉપયોગ કરતા નથી. ઓટ ટુ ને અલગ તારવે છે. 9 ભણાવતા હોય એટલે શરૂઆતમાં 9 ભણાવે, બાકી રિયલી 10 છે. એ કેવું છે, આપણે હવે નવરાત્રી શરૂ થશે, આ 9 નોરતા છે ને આ 10માં દશેરા છે. અમુક જગ્યાએ નવરાત્રીમાં જ ગરબા ગાતા હોય અને અમુક જગ્યાએ દશેરાના દિવસે ગરબા હોય ને
એટલે તમને આ મોડલ ઓક્ઝિલરી છે ને એનો રિલેશન થઈ જાય અહીંયા. હવે તમે જોજો નવરાત્રી દરમિયાન કેવું થશે ખબર છે? નવરાત્રી દરમિયાન બહેનો છે ને એ ચણિયા ચોરીમાં અને ભાઈઓ છે ને એ કુર્તા પાયજામામાં કેડિયામાં તમને બહુ જોવા મળશે. તો શું થાય ખબર છે? હા, પૂનમ સુધી કહેતા હોય હેમલતા બેન, તો પછી આ તમે લઈ લો ને પૂનમ સુધી, આ 15 આવી ગયા. તો તમને આ 9 દિવસ દરમિયાન આ 10માં દશેરા શોધ ગણી લઈએ તો 10 દિવસ સુધી, અને હેમલતાબેન શ્રીમાળી એવું કહે છે કે અમારે પૂનમ સુધી હોય તો આ બધાય સુધી તમને લોકો ચણિયા ચોરીમાં કેડિયામાં કુર્તા પાયજામામાં જોવા મળશે. પણ પછી શું થશે ખબર છે? એના પછી બધા મૂળ રૂપમાં આવી જશે. શેમાં આવી જાય? મૂળ રૂપ. એટલે યાદ રાખવાનું કે આ બધાય પછી મૂળ રૂપ આવે. હા, 9 નોરતા અને 10માં દશેરા પછી લોકો મૂળ રૂપમાં આવી જાય એટલે આના પછી મૂળ રૂપ વપરાય. ડન? એટલે યાદ રહી જાય, તમને ગોખવું ન પડે એટલે. હા, નાનો એવો ટૂચકો એટલે કીધો તમને કે 9 નોરતા 10માં દશેરા પછી મૂળ રૂપ આવે. એટલે મૂળ રૂપ એટલે શું ખબર છે? પછી મૂળ રૂપ મતલબ કે પછી તમને કોઈ કુર્તા પાયજામામાં જોવા ના મળે, પછી બધા પેન્ટ શર્ટમાં આવી જાય, બહેનો છે પંજાબી ડ્રેસમાં આવી જાય, જીન્સ ટી શર્ટમાં આવી જાય. પછી તમને કોઈ ચણિયા ચોરી વાળું કે કેડિયા વાળું કે કુર્તા પાયજામા વાળું જોવા મળે નહીં. કેમ? તો કે બધા પછી મૂળ રૂપમાં આવી જાય. એટલે 9 નોરતા અને 10માં દશેરા પછી મૂળ રૂપ આવે. ઓલા બેને કીધું એમ કદાચ પૂનમ પછી મૂળ રૂપ આવે, શરદ પૂનમ પછી. બરોબર ને? હવે યાદ રહી જાય. ચલો આગળ વધીએ. તો હવે પરીક્ષામાં કેમ પૂછાય મિત્રો આ નિયમ, તો હું તમને સમજાવું. એક્ઝામમાં કેમ પૂછાય, બરોબર ને? યસ, અજય નીનામાં 16 શબ્દ સાથે મૂળ રૂપ આવે. હું તમને થોડી ખાલી જગ્યા 2-5 ખાલી જગ્યા સમજાવું છું. હા, એટલે તમને ભૂલ ના થાય. જો આવું લખ્યું હોય તો સિલેબસ તારા પોઈન્ટ થી શરૂઆત કરીએ આપણે. હવે તમને ઓપ્શન આવા આપ્યા: ડ્રિંક, ડ્રિંક્સ અને ડ્રિંક. તો તમને બધાને મેં પેલા ક્રિયાપદના 5 રૂપ શીખડાયા હતા. હે, યાદ રહી જ જાય. એટલે જ એવી રીતે તમને યાદ કરાવડાવ્યું ભાઈબંધ, યાદ રહી જ જાય. તો તમને બધાને ખબર છે કે ડ્રિંક ને શું કહેવાય? મૂળ રૂપ. ડ્રિંક્સ ને શું કહેવાય સાહેબ? એસ વાળું રૂપ કહેવાય. ડ્રંક ને શું કહેવાય? ડ્રેન્ક ને V2 કહેવાય. કદાચ અહીંયા ડ્રંકે લખ્યું હોત તો તમે કહી દેત કે સાહેબ આ V3 છે, અને ડ્રિંકિંગ પણ લખ્યું હોત તો તમે કહી દેત કે આ સાહેબ V5 છે. આવું કહી દેત કે નહીં? હા કે ના? VIAG છે એવું કહી દેત ને? હવે તમને કાર્ડ નથી આવડતા, ફરગેટ ઇટ, ભૂલી જાઓ. કાર્ડ તમને આવડતા જ નથી, પણ તમને ઈ તો ખબર પડે ને કે આમાં ડઝ આપ્યું છે. ડઝ દેખાઈ જાય કે આ 16 માંથી કઈક અહીંયા હાજર છે એવું દેખાઈ જાય? તો કે હા દેખાઈ ગયું સાહેબ. તો આના પછી અંગ્રેજીમાં કોઈ દિવસ બીજું કઈ આવે નહીં. મૂળ રૂપ લખી દેવાનું આખો બંધ કરીને. એટલે તમારો જવાબ શું થઈ ગયો? ડ્રિંક. બોલો, આ તો આવડે એવું છે કે નહીં? હા કે ના? હે, કાર્ડ ભૂલી જાઓ નીલમબેન. કાર્ડ ફરગેટ ઇટ. તમારું જો કાર્ડ નથી યાદ રાખવાનો. અમુક પાછા ગોતે આમાં એવરી મોર્નિંગ લખ્યું નથી લખ્યું, એટલે અહીંયા પૂર્ણ વિરામ આપી દીધું. જા, તોય જવાબ તો શું આવે? ડ્રિંક જ આવે. હા, ચલો, આવું ઘણું બધું આવશે. આપણે અંગ્રેજી પૂરું કરશું ત્યાં સુધીમાં ઘણું બધું આવશે. હા, ચલો બીજું વાક્ય લખાવી દઉં તમને. લ્યો, ના વાઈપું. બસ અમુક એમ કે ના વાઈપું એટલે ચાલુ વર્તમાન કાળ હોય. તો તમારે જોવાનું શું છે મિત્રો? આમાં શું આપેલું છે? ઉપરના 16 શબ્દમાંથી કોઈ શબ્દ તમને દેખાય છે? મને કયો તો. આવડે એવું છે ને? અંગ્રેજી ખરેખર આવડે એવું છે. બહુ મજાનું છે. તમે થોડુંક ધ્યાન રાખશો ને, હું તમને આજે જે ભણાવું ને એ તમારા માટે ખરેખર ભગવદ્ ગીતાના પાઠની જેમ ગોખી નાખવા. હા, લેટ આપ્યું છે સાહેબ. લેટ પછી મૂળ રૂપ આવે. કોઈ દિવસ બીજું કઈ ના આવે. તો કે લેટ હોવાના કારણે હવે અહીંયા V1 આવશે. અને V1 એટલે શું? તો કે સાહેબ V1 એટલે સિંગ. તો તમારો જવાબ શું થાય? સિંગ. ડાળિયા નહીં, સિંગ તે, વટાણાય નહીં. બરોબર? આવડશે ને? ચલો ત્રીજી ખાલી જગ્યા લખીએ આપણે.
બોલો આમાં શું આપેલું છે 16 શબ્દમાંથી? તો કે સાહેબ આમાં 16 શબ્દમાંથી આપણને દેખાય છે કે અહીંયા કેન આપ્યું છે. કેન આપે એટલે એના પછી આવતું કોઈ પણ ક્રિયાપદ મૂળરૂપ હોય. તો કેન પછી મૂળરૂપ એટલે શું છે? આમાંથી મૂળરૂપ કયું? તો કે સાહેબ સ્માઇલ મૂળરૂપ છે. તો યોર આન્સર ઇઝ સ્માઇલ. તમારો જવાબ શું આવે? સ્માઇલ આવે. હવે થોડુંક મજાનું શીખવું જોજો. ચલો 4 ઓપ્શન આપ્યા. જવાબ શું આવશે? ચોથી ખાલી જગ્યામાં તમે બધા કમેન્ટ કરો. યસ, સરસ. આ થોડુંક મેં અઘરું વાક્ય લખ્યું છે. રિદ્ધિ, હેમા, સરસ સરસ, ખૂબ સરસ યાર. હોશિયાર છોકરાઓ છો બધા. ચેતન પ્રજાપતિ, તું એ વ્યાખ્યા નથી આવતો દોસ્ત. સેજલ, અમુક અમુક નબળા પડો છો. તમારે જોવાનું શું છે? પ્રવીણ પાડવી, આમાં દોસ્ત શું આપ્યું છે જુઓ તો. આમાં શું આપ્યું છે તમને? તો કે સાહેબ ડીડ આપ્યું છે. ડીડ આમાં ક્યાંય છે કે નહીં? તો કે આર યુ. ડીડ પછી શું આવે? V1 આવે. તો ડીડ પછી V1 આવે. અમુક તો યસ્ટરડે જોઈને એમ કે ભૂતકાળ છે. પેલા ડીડ તો આપી દીધું. ડીડ થી ખબર પડી જાય કે ભૂતકાળ કહેવાય. આ ડીડ ભૂતકાળ સૂચવે જ છે. અમુક એમ કે સાહેબ રાહુલ આપ્યું એટલે હેઝ આવે. ના આવે. ડીડ ની હારે ના આવે. ડઝ હોય તોય ના આવે. ડઝ હોય તો હેવ જ આવે. હો, એટલે અહીંયા મૂળ રૂપ જ આવે. ભલે રાહુલ હોય. આ રાહુલ ના બાપા આગળ બેઠા, એનો નિયમ લાગુ પડે. રાહુલ નો ન લાગુ પડે. હા, શું આવે? હેવ આવે. એટલે હેઝ વાળા ને હેડ વાળા સુધરી જજો. આનાથી મોટા કોઈ નિયમ નહીં. બધું ભૂલી જવાનું. હેતલ, સુધરી જવાનું બેન. હો, કરિશ્મા, इसको बोलते हैं करिश्मा. હેતલ, નો હેડ, હેવ. શું કામ હેવ? તો કે સાહેબ અહીંયા ડીડ આપ્યું છે. ડીડ ની સાથે માત્ર ને માત્ર મૂળ રૂપ જ વપરાય, બીજું કઈ વાપરી શકાય નહીં. डन. बाप बाप होता है, बेटा बेटा होता है. बरोबर ने? હા, ડાબી શ્રદ્ધાબેન સમજાવું છું. બેન શું જોવાનું? બેન આમાં ડીડ આપી દીધું છે. આ 16 શબ્દમાંથી કોઈ એક શબ્દ આપે તો ડીડ પછી અંગ્રેજીમાં કોઈ દિવસ, અંગ્રેજીમાં ક્યાંય તમને આવું લખેલું જોવા મળે ને? ડીડ પછી કરતા, કોઈ પણ કરતા હોય, અને પછી અહીંયા કંઈક લખવું હોય તો હેવ સિવાય કઈ લખી જ ન શકાય. બીકોઝ ડીડ પછી મૂળ રૂપ જ આવે. ડીડ પછી શું આવે? મૂળ રૂપ. અને તમને બધાને ખબર છે. હા, જો યુવરાજ કરપડા એમ કે છે હેડ મૂળરૂપ ન કહેવાય. કેવી રીતે કહેવાય? તમને આ ભણાયું તું ભૂલી ગયા? હે, આમ લઈ જવા પડશે, પાછા લઈ જવા પડશે. બહુ આગળ જવાનું થઈ છે, પણ બતાવું. ચલો તમારી સ્લાઇડમાં બતાવું. શું તમે ધ્યાન શું રાખો છો? હે, આ શું છે? આ મૂળરૂપ, આ ભૂતકાળ, આ ભૂતકૃદંત, આ એસ વાળું રૂપ અને આ આઈએનજી વાળું રૂપ. આવું ભણાયું તું? તો મૂળરૂપ શેને કહેવાય? હેવ ને કહેવાય. આ હેવ ને જ મૂળરૂપ કહેવાય. બીજું એકેય મૂળરૂપ નથી. હેડ ને V2 કહેવાય ભાઈ. આ પેલા એટલે ભણાયું છે. પેલા કથા એટલે કરી હતી. આ મને શોખ નતો થતો. આને તમારે યાદ રાખવાનું છે જિંદગી ભર. હા, હેડ ભૂતકૃદંત, હેઝ ને એસ વાળું રૂપ કહેવાય. વિચિત્ર કહેવાય. આવું કીધું તું. કારણ કે હેવ ને એસ લાગવાથી 5 અક્ષર થવા જોઈએ, હેવ્સ થવું જોઈએ. પણ અંગ્રેજીમાં હેવ્સ છે નહીં, હેઝ જ હેવ્સ છે. આવું કીધું. હા, તો યુવરાજ યાદ રાખવાનું ને ભાઈબંધ. પરીક્ષા તમારે ક્યાં સુધી યાદ રાખવાનું ખબર છે? જ્યાં સુધી તમારું નામ કોઈ સરકારી ચોપડે કર્મચારી તરીકે ન ચડી જાય ને, તમે સહી કરતા થઈ જાવ ને, પછી એમ કે હેવ, હેઝ, હેડ અને હેવિંગ માંથી મૂળ રૂપ કયું છે? તો તમે કંઈક નવો જ શબ્દ લઈ આવશો ને તો ચાલશે. હેવ્સ મૂળ રૂપ છે, જાઓ, તો તમારો પગાર કપાશે નહીં. પણ જ્યાં સુધી પગાર મળવાનો ચાલુ ન થાય ને ત્યાં સુધી યાદ રહેવું જોઈએ. હા, ના એવું જરૂરી નથી ભાઈ. સોલંકી અજય, ઘણું બધું આવશે. હું ધીમે ધીમે બધું તમને ભણાવું છું. હા,
કાજલ કેવી રીતે ખબર પડે બેન? મેં તને એ તો સમજાયું અહીંયા કે આ શબ્દ જોવાના છે ને. અહીંયા આપણે કથા સત્સંગ જે કઈ કરીએ છીએ એ શું કામ કરીએ છીએ કે મેં તમને ઉપર 16 શબ્દ લખી દીધા, ઉપર આ 16 શબ્દ લખી દીધા, એમાંથી કંઈક દેખાય યસ આર્મી જોશી તો તમારે મૂળરૂપ લખવાનું. એમને એમ ગમે એ મૂળરૂપ નથી લખવાનું. આમાં મૂળરૂપ શું કામ લખ્યું? આપણે આ ચારે ચાર ખાલી જગ્યાની અંદર ચર્ચા કરવી હોય તો આમાં ડઝ હોવાને કારણે મૂળરૂપ આવ્યું, આમાં લેટ હોવાને કારણે મૂળરૂપ આવ્યું, આમાં કેન હોવાને કારણે મૂળરૂપ આવ્યું, ને આમાં ડીડ હોવાના કારણે મૂળરૂપ આવે છે. હા, બીજું કઈ વિચારવાનું નથી. તમે લાઈફ ટાઈમ યાદ રાખો તો બહુ સારું છે, પણ લાઈફ ટાઈમ નો યાદ રહે તો કઈ નહીં. તમને પહેલો પગાર સરકારી પગાર મળવાનો શરૂ થઈ જાય, 1 મહિનાનો પગાર તમારા ખાતામાં પડી જાય, પછી તમે બધું ભૂલી જાવ તો હાલશે. હા, પછી કોઈ પૂછે ને કે મીરાબાઈ નો જન્મ ક્યાં થયો હતો, તો કહેવાનું જાપાનમાં થયો હતો. તમારો પગાર કપાશે નહીં. તમે તૈયારી ક્યાં કરી હતી, તો તમારે કેવું અમેરિકામાં ગયા હતા. જ્ઞાન લાઈવમાં તૈયારી કરી હતી એવું નહીં કહો તોય ચાલશે, કઈ વાંધો નહીં. મહેશ સર પાસે ભણ્યા એવું નહીં કહો તોય ચાલશે, ભૂલી જાવ તો ચાલશે, પણ પરીક્ષા સુધી યાદ રાખવું અનિવાર્ય છે, નહીતર ચાલશે નહીં. હ, ચલો હજી બીજી 1-2 ખાલી જગ્યા 3 ખાલી જગ્યા જોતી હોય તો હજી લખાવું, ધ્યાન રાખજો. હા, પણ શું બધે આ નિયમ લાગુ નહીં પડે? આ આપણો એક નિયમ છે, ફંડામેન્ટલ રૂલ નંબર 1. એમાં તમારે યાદ રાખવાનું છે આ 16 શબ્દ, 10 મોડલ ઓક્સિલરી, 6 બીજા. 10 મોડલ ઓક્સિલરી કઈ? કેન, કુડ, મે, માઇટ, શેલ, વિલ, શુડ, વુડ, મસ્ટ અને ઓટ ટુ. ઓટ ટુ એટલે દશેરા, આગળ 9 એટલે 9. આને કહેવાય મોડલ ઓક્સિલરી. ડુ, ડઝ, ડીડ, ડેર, નીડ, લેટ, આ 16 શબ્દ. ડન. ડેર એટલે હિંમત કરવી, સાહસ કરવું. નીડ એટલે જરૂરિયાત હોવી, અને લેટ એટલે રજા આપવી. લેટ એટલે શું થાય? રજા આપવી. ડન. એટલે દશેરાના દિવસે ઘોડું દોડવું જોઈએ. તમારે આજે જ નથી દોડતું, હજી આજે જ શીખડાયું, અને આજને આજ ભૂલી જાવ તમે. આજ એટલે 2 દિવસ પહેલા. હા, કદાચ નેહા જાની બેન પછી તું ભૂલી જઈશ ને તોય ચાલશે. તમે ખોટું ભણાવો તો પછી અંગ્રેજીના શિક્ષકનો પગાર કોઈ કાપતું નથી. હા, ચાલો. હા, હવે થોડું આગળ વધીએ આપણે. 16 શબ્દ યાદ રાખવાના. કેન, કુડ, મે, માઇટ, શેલ, વિલ, શુડ, વુડ, મસ્ટ, ઓટ ટુ, ડુ, ડઝ, ડીડ, ડેર, નીડ, લેટ. ડન ને? હા, 4 ખાલી જગ્યા લખી આપણે, હજી બીજી 2-4 ખાલી જગ્યા હજી લખીએ. મારે પાછા કોરા પેજ એડ કરવા પડશે, પેજ ભરાઈ જાય જલ્દી આપણે. ખુલ જા સિમ સિમ. ચાલો ત્યારે હજી 2-3 ખાલી જગ્યા સમજાવું તમને પહેલા નિયમની, પછી આગળ જઈએ. ટેસ્ટ આવશે, આની ચિંતા ના કરશો. હા, હું યાદ નથી રાખતો. તો મારે તો શું થયું, મગજ છે મિકેનિકલ થઈ ગયું. આ બધી વસ્તુ આટલા બધા વર્ષોથી ભણાવું છું ને, હે, એટલે વાંધો નથી આવતો. હા, કઈ વાંધો નહીં, એવું બધું બને. હા વિવેકભાઈ, એવું બધું બને. હે, કે જ્ઞાન લાઈવ ની બુક માંથી તે 70% 75% પૂછાણું આવું ચગે માર્કેટમાં, તો છતે સ્વાભાવિક છે ને. આપણે એવું ભણાવીએ છીએ, એવી તૈયારી કરાવીએ. બુક તો આપી જ નથી કોર્સમાં, અને તોય આખા ગુજરાતના બધા મીડિયા વાળા માંડ્યા હતા. હા, ભરતભાઈ બોલો દોસ્ત. ભક્તિ રિમોટ આપીશ આપીશ, ચિંતા ના કરશો. હવે જો અહીંયા હજી થોડાક બીજી આપણે 4 વાક્ય લખ્યા હતા ને, થોડાક વધારે લખી દઈએ અહીંયા.
આમાં ક્યાંય કોઈ કાર્ડની જરૂર નથી. હા, બહુ બધા મિત્રો, મને કેવું છે, ભગવાનની મહેરબાની છે, તમને બધા મિત્રોને ભણાવીએ ને એટલે તમારા બધાનો પ્રેમ અઢળક મળે છે. હું 2022 સુધી સચિવાલયમાં નોકરી કરતો હતો. 2022 સચિવાલયમાં છે ને પાછળ મીના બજાર આવે. હવે અમે મીના બજાર જઈએ ને એટલે લગભગ રોજ ચા પીવા જઈએ 4 વાગે, એટલે રોજ એક જ વિદ્યાર્થી મિત્ર મળે. લગભગ પાછા એવા હોય, નવાય હોય. એટલે મારી સાથે મારા મિત્રો હોય ની કે મારી સાથે જસુભાઈ ને વિરલભાઈ મારી ઓફિસમાંથી અમે ત્રણેય સાથે જતા. બસ તમારા વિદ્યાર્થીઓ તો બહુ બધા છે એમ. 2011 થી સ્પર્ધાત્મક પરીક્ષા ભણાવું છું. 2013 થી ગાંધીનગરમાં ભણાવું છું. પછી કઈ વાંધો જ ના આવે ને. હવે જો અહીંયા તમને દેખાય છે દોસ્તો, શું દેખાય છે સાહેબ? કુડ આપી દીધું. કુડ એટલે 16 માંથી 1. એના પછી મૂળરૂપ આવે. મૂળરૂપ શું છે આમાં? તો કે સાહેબ આશિષ્ટ. આશિષ્ટ એટલે મદદ કરવી. સમજાઈ જાય? કોઈ દિવસ ભૂલ ન થાય. 16 શબ્દ યાદ રાખવાના. કેન, કુડ, મે, માઇટ, શેલ, વિલ, શુડ, વુડ, મસ્ટ, ઓટ ટુ, ડુ, ડઝ, ડીડ, ડેર, નીડ, લેટ. બીજા ઘણા બધા હોય શકે. બરોબર ને? તો જો ઘણા બધા છે ને એમાં કાર્ડ. સરસ, થેન્ક યુ કરિશ્માબેન. બસ એ તમારા બધા મિત્રો છે ને, તમે બધા જ અમને જ્ઞાન લાવીને મોટું કોને બનાવ્યું? તમારા બધા વિદ્યાર્થી મિત્રોના પ્રેમે. જયારે આપણે શરૂઆત કરી 2020 જાન્યુઆરી મહિનામાં, ત્યારે આપણા યુટ્યુબમાં સબસ્ક્રાઈબર માત્ર 1,28,000 હતા. એમાંથી અત્યારે 9.5 લાખની આસપાસ પહોંચ્યા છે તમારા બધાના પ્રેમથી. હા, ચલો શું છે આમાં? તો કે સાહેબ આમાં ડઝ આપ્યું છે. બધાને દેખાય છે ડઝ આપ્યું છે. ડઝ પછી મૂળ રૂપ આવે એવું અમે ભણ્યા છે. બીજું બધું ભૂલી જવાનું. અમુક એમ કે સાહેબ ડેલી છે એટલે સાદો વર્તમાન કાળ કહેવાય, તો ડઝ સાદા વર્તમાન કાળમાં જ આવે. હવે ડઝ પછી શું આવે? મૂળ રૂપ આવે. હો, એસ નો લગાડતા, નહીતર અમુક રીટા જોઈને એમ કે રીટા લર્ન્સ. રીટા લર્ન્સ આવે ખરું, પણ ડઝ નો હોય તો ડઝ રીટા લર્ન જ આવે. લર્ન જ આવે. કેમ? તો કે 16 માંથી 1 શબ્દ આપી દીધો સાહેબ, એટલે એના પછી મૂળ રૂપ લખવાનું, ને મૂળ રૂપ અમારું લર્ન છે. સો આપણો જવાબ લર્ન થાય. અન્ડરસ્ટેન્ડ? ચાલો હજી એક ખાલી જગ્યા લખાઈ દો, પછી આગળ જઈએ. એટલે તમે બધા ખખડીને એમ કહો સાહેબ હવે નો પ્રોબ્લેમ, યાદ રહી જ જાય. હા, ચલો આવું હોય. આવું છે ને મૂવીમાં, સિરિયલમાં હિરોઈન બોલે. હિરોઈન નો ડાયલોગ હોય નોર્મલી, હાઉ ડેર યુ ટચ મી. આમાં શું આપ્યું? ડેર આપ્યું. ડેર પછી મૂળ રૂપ આવે. મૂળ રૂપ શું છે? ટચ. સો અવર આન્સર ઇઝ ટચ. હાઉ ડેર યુ ટચ મી. તે મને અડવાની હિંમત કેમ કરી? હિરોઈન બોલે. અને વિલન ને કે, હિરોઈન ના કે. બરોબર ને? શરૂઆતમાં કદાચ હીરો ને વિલન બતાવવાનો હોય તો એવું થાય. આ જવાબો લર્ન. લર્ન્ટ નહીં. ચલો ઇરેઝ કરી દઈએ. આ જવાબ આ લર્ન. ડન. ચલો ક્લિયર, ખબર પડી ગઈ. 16 શબ્દ પછી હંમેશા મૂળ રૂપ આવે. કયા 16 શબ્દ? તો એ 16 શબ્દનું લિસ્ટ મેં તમને આપી દીધું.
હા, ડન ને? ચલો ought to નું એક વાક્ય લખી દો, એવી કંઈક ડિમાન્ડ આવે છે, લખી દે. ચલો બસ. ought પછી ટુ ફરજિયાત આવે, આવું યાદ રાખવાનું. હા, નહીં એના બેન નહોતો ઉઠાય. હવે બધા હાજર થશે ને ત્યારે કદાચ કહેશે, પણ હવે એમને ખબર પડી ગઈ છે મીડિયા વડે એડમિશન તો આપણે અહીંયા જ કરાવે છે. હા, ફોન કરીને કે સાહેબ મારા વાઈફ છે અને તૈયારી કરવાની છે, મારો નાનો ભાઈ છે અને તૈયારી કરવાની છે. એમનો રોલ મીડિયામાં ભજવતા હોય, પણ અહીંયા એડમિશન તો આપણા ત્યાં જ કરાવે. હા, યસ, બિલકુલ. રીના, રિંકુ વાઘેલા, કાંઈ જોવાની જરૂર નથી. અહીંયા ought to આવ્યું એટલે પાછળ મૂળ રૂપ આવે, એટલે શું આવે? ફોલો. ડન. ચલો હજી આમાં એક નાની એવી હિન્ટ આપી દઉં કે આ જે બધા શબ્દો છે ને, એમાંથી આ કુડ, માઇટ અને વુડ, આ ત્રણ છે ને, કુડ, માઇટ અને વુડ, આ ત્રણ, એક, બે અને આ ત્રણ, એ ત્રણ ભૂતકાળમાં વપરાય સામાન્ય રીતે. ભૂતકાળનું વાક્ય હોય ને તો આ ત્રણ વપરાય. આમાંથી આ ડીડ ભૂતકાળમાં વપરાય. એટલે ક્યાંક તમને માની લો કે મેં ખાલી જગ્યા અહીંયા આપ્યું હતું, જોજો આ ડીડ વડે મેં અહીંયા ખાલી જગ્યા આપ્યું હોત ને પાછળ હેવ લખીને આપ્યું હોત, તો ચોથા વાક્યમાં કેવું થાય? તમારો ઓપ્શન આવા હોય, ડુ, ડઝ, ડીડ અને પછી ખોટું કંઈક ચોથો ઓપ્શન આપવો પડે, ડઝ. તો તમને ખબર પડે કે આ યસ્ટરડે હોવાના કારણે તમારું વાક્ય કેવું છે? ભૂતકાળ છે. ભૂતકાળમાં ડીઓએસ ના વપરાય, ડઝ ના વપરાય, ડુ ના વપરાય. ભૂતકાળમાં કયું સહાયકારક વપરાય? ડીડ વપરાય. શું વપરાય? ડીડ વપરાય. ડન. ખબર પડે ના? શુડ ને શ્રદ્ધા, શુડ છે ને ભાગ્ય ભૂતકાળ કહેવાય, બાકી સામાન્ય રીતે ને વર્તમાન કાળ જ કહેવાય. હા, પછી જોજો, પછી એક વાક્ય હજી લખાવું હું તમને. બોલો, આમાંથી જવાબ શું આવશે? યસ, રિંકુ વાઘેલા. યસ, અંકિતભાઈ, બરોબર છે. જો કેવું છે, જો કહું તમને, શુડ, ought to અને મસ્ટ, આ ત્રણની વચ્ચે તફાવત શું એ સમજાવું. ત્રણનો અર્થ તમારે જોઈએ એવો લખવાનો છે. અર્થ શું થાય ત્રણેયનો? જોઈએ. પણ શુડ છે ને એ નૈતિક ફરજ દર્શાવે. મસ્ટ છે ને એ અનિવાર્ય ફરજ, એટલે કે એવું કરવું જ પડે, એવું ન કરો તો નુકસાન જાય. અને આ બેની વચ્ચેની કન્ડિશન છે. નહીં આ કે નહીં આ, એવું જયારે હોય ને જોઈએ એવું કેવું હોય ને, ત્યારે તમે ought to વાપરી શકો. બરાબર? હવે જો અહીંયા શું છે સમજજો. અહીંયા શું છે, તમને આ સ્ટડીડ એટલે કયું રૂપ કહેવાય? V1 કહેવાય, V2 કહેવાય, V3 કહેવાય કે શું કહેવાય? મને કયો તો સ્ટડીડ એટલે ઈડી લાગ્યું એટલે બધાને ખબર પડે ને કે આને બીજું રૂપ કહેવાય. આ V2 છે મિત્રો. V2 એટલે કયો કાળ કહેવાય? તો કે સાહેબ આ ભૂતકાળ છે. કયો કાળ છે? ભૂતકાળ છે. એવી હિન્ટ તમને પાછળ આપી છે, ખબર પડે છે? યસ, V2 અને V3 બે થાય, પણ એને ભૂતકાળ કહેવાય. ડન. હવે પાછળ ભૂતકાળ છે તો આગળ ભૂતકાળ લખાય. કેન વર્તમાન કાળ કહેવાય. મસ્ટ વર્તમાન કાળ કહેવાય.
મે વર્તમાન કે ભવિષ્ય બેમાં વપરાય. માઇટ એક જ આમાં ઓપ્શન એવો છે જે ભૂતકાળનો ઓપ્શન છે, તો તમારો જવાબ શું થાય? માઇટ પાસ. મેં હમણાં તમને એટલે કીધા કે ભૂતકાળ 10 માંથી ભૂતકાળ કેટલા? સામાન્ય રીતે 10 કયા? તો અહીંયા ફરીથી લખ દઉં, કેન, કુડ, મે, માઇટ, શેલ, જેમ ત્યાં લખ્યા હતા એમ જ લખું છું, વિલ, શુડ, વુડ, મસ્ટ અને ought to. આ જ સિક્વન્સમાં ત્યાં 10 લખ્યા હતા. આ 10 માંથી 3 તમને મેં એવા કીધા જે પ્યોર ભૂતકાળ કહેવાય, મોટે ભાગે ભૂતકાળમાં વપરાય. તો વાક્યમાં સ્ટડીડ પાછળ લખેલું છે. વાક્યમાં પાછળ સ્ટડીડ લખેલું છે ને, એ ભૂતકાળ સૂચવે છે એટલે આગળ ભૂતકાળ આવે. ડન. હવે અહીંયા તમને શું ખબર પડી મિત્રો કે સ્ટડીડ ભૂતકાળ છે તો આગળ ભૂતકાળ લખાય. કેન ને ભૂતકાળ ના કહેવાય, મસ્ટ ને ના કહેવાય, મે ને ના કહેવાય, માત્ર માઇટ ને કહેવાય. એટલે જવાબ માઇટ પાસ આવે. સમજાઈ ગયું? ચલો 16 શબ્દ વાળું ક્લિયર? હા કે ના મને એકવાર તમે ખખડીને કહી દો. અંકિત રબરિયા if 3 નથી દોસ્તા, if 2 છે. આ if ક્લોઝ 2 છે, પણ એ આપણે જયારે આગળ ભણાવશું ત્યારે કહેશું ભાઈ, બરોબર ને? ચલો 16 શબ્દ કીધા મેં તમને. 16 તમને યાદ રહેવા જોઈએ. 10 તો ઉપર લખી દીધા પાછા. હા, અને 7, 8, 9 તમે કીધી એટલી તમને ખાલી જગ્યા કરાવી. હવે ભૂલો ને તો માર ખાશો. તો આપણે વર્ચ્યુઅલ થપ્પડની પેટર્ન કરે, અહીંથી છુટ્ટી ફેંકી છીએ. હા ને, ઘરે આવીને વાગશે. તમે એમ બેડમાં હુતા હુતા ભણતા હોય તો ત્યાંય વાગશે, સોફામાં બેઠા બેઠા ભણતા હોય તો અહીંયાય વાગશે, ખુરશીમાં બેઠા બેઠા ભણતા હોય તોય વાગશે. હા, ચાલો તો હવે જોઈએ આપણે આ 12 કાળના વાક્ય છે આપણા. આમાં આપણો જે ફંડામેન્ટલ રૂલ નંબર 1 છે ને, એ ક્યાં ક્યાં વપરાણો છે મને કહેવાનું. એના પહેલા થોડીક બીજી ચર્ચા કરી દઉં. ચલો બસ. આ બધાય કયા કાળ છે? બધાને ખબર પડે છે. આ બધાય કયા કાળ છે? વર્તમાન કાળ છે. આ બધાય કયા કાળ છે સાહેબ? ભૂતકાળ છે. અને આ બધાય કયા કાળ છે સાહેબ? ભવિષ્ય કાળ છે. તો પહેલા તો દરેક કાળના સહાયકારક આપણે જોઈ લઈએ. વર્તમાન કાળમાં કયા કયા સહાયકારક વપરાય? તો જો સાદો વર્તમાન કાળ હોય તો સહાયકારક ડુ અને ડઝ આવે. ચાલુ વર્તમાન કાળ હોય તો સહાયકારક ઇઝ, એમ અને આર આવે. અને પૂર્ણ અને ચાલુ પૂર્ણમાં હેવ અને હેઝ સહાયકારકમાં વપરાય. આટલા સહાયકારકને આપણે કહેશું વર્તમાન કાળમાં. જિગીષાબેન ought to છે એ વર્તમાન કાળમાં વપરાય બેન, અથવા એને ભવિષ્ય કાળમાં વાપરી શકાય. ચલો ભૂતકાળમાં સહાયકારક કયા કયા આવશે? તો કે ડીડ આવશે, વોઝ અથવા તો વેર. આવું ક્યાંય લખેલું આપે તો કયો કાળ છે? તો ભૂતકાળ જ હોય, ગમે તે એક ભૂતકાળ હોય. આ ભૂતકાળના સહાયકારક છે. ભવિષ્ય કાળના સહાયકારક માત્ર 2 જ છે, સેલ અને વિલ. 2 માંથી એક લખ્યું એટલે સમજી જવાનું ભવિષ્ય કાળ છે. હા, ને હવે આવડશે, ચિંતા ના કરો, થોડોક સમય આપવો પડશે. હા, ચલો એના માટે હું તમને નાનો એવો ટૂચકો શીખવું છું. એક વખત એક પેઇન્ટર છે ને, એ એક લગ્નમાં એક લેડી, સરસ મજાની સુંદર દેખાતી સ્ત્રીને ભેગો થઈ ગયો. એટલે સ્ત્રીની સુંદરતા અને એને સરસ મજાનો પહેરવેશ પહેર્યો હતો, એનાથી પેઇન્ટર પ્રભાવિત થઈ ગયો. એટલે એને તરત સ્કેચ દોરી દીધો વિધિન 30 સેકન્ડ, અને સ્કેચ લેડીને આપી દીધો. લેડી વોઝ ઇમ્પ્રેસ્ડ. 30 સેકન્ડમાં મારો સ્કેચ દોરી દીધો. અને ઓલા પેઇન્ટર એને કીધું ઇટ વર્થ 50 લાખ રૂપીસ, 50 લાખ રૂપિયાનું ચિત્ર છે. અને હી વોઝ પાબ્લો પિકાસો. યસ પ્રજ્ઞેશભાઈ. પછી ઓલી સ્ત્રીને ડાઉટ ગયો કે આ 50 લાખનું ના હોય, એટલે એને આર્ટ ગેલેરીમાં જઈને ચિત્ર બતાવ્યું. તો આર્ટ ગેલેરી વાળાએ કીધું તમારે વેચવું હોય તો આ પાબ્લો પિકાસોનું અથવા તો કદાચ કોઈ બીજો પેઇન્ટર હશે એનું ચિત્ર છે, હું 50 લાખ આપી દઉં વેચવું હોય તો. લેડીને તોય વિશ્વાસ ન થયો, એટલે એ બીજા આર્ટ ગેલેરીમાં, ત્રીજી આર્ટ ગેલેરીમાં બધે ગઈ. બધાએ કીધું 50 લાખનું ચિત્ર છે. એટલે ઓલી લેડી કે ચિત્ર વેચવું નથી, આપણે પાબ્લો પિકાસોને ગોતો. એટલે એ પિકાસો પાસે જઈ અને ફરીથી કીધું એને કે મારે આ ચિત્ર, તમારા જેવું ચિત્ર દોરતા શીખવું છે, રોજ એક ચિત્ર દોરીએ ને 50 લાખની આવક. એટલે પિકાસો કે બેન 30 સેકન્ડમાં મેં ચિત્ર દોર્યું ને, એની પાછળ મેં મારા 30 વર્ષ આપ્યા છે, એટલે 30 સેકન્ડમાં દોરાય છે. એમ તમારે બધાને ગળાવવું છે તો સમય આપવો પડશે. અંગ્રેજી મારે
હું એક સાધારણ, મારા ફાધર છે એ ટ્રક ઓનર હતા, મારા પિતાજી છે 7 ધોરણ સુધી ભણ્યા છે, મારા મમ્મી 6 ધોરણ સુધી ભણ્યા છે, એમનો દીકરો છું અને તમને આવું અંગ્રેજી ભણાવું છું, પણ મેં અંગ્રેજીનો સમય આપ્યો છે, તમે આપશો એટલે તમે આવું જ ભણશો, આવું જ તમને અંગ્રેજી આવડશે, મારા કરતા સારા મારા વિદ્યાર્થીઓ થયેલા છે. હા, ચલો તો તમને સહાયકારક ક્રિયાપદો યાદ રહી જશે. આ સહાયકારક અહીંયા વપરાશે વર્તમાન કાળના, આ ભૂતકાળના, આ ભવિષ્ય કાળના. ક્યારેક કાળ ઓળખવાનો કેમ તો ભૂલ ના થાય, તમને બધાને કાળ ઓળખતા આવડે એટલે, બરોબર ને? ચલો હવે એનાથી આગળ જઈએ આપણે. મારે તમને આપણે જે નિયમ ભણાવ્યો એની ચર્ચા કરવી છે તમારી સાથે. તો એ શું આવી ગયો, બરોબર ને? તો આમાં મને એવું કહો કે આપણે જે 16 શબ્દ સાથે મૂળ રૂપ વપરાય એવો નિયમ ભણીને આયા, એ નિયમ કેટલા વાક્યમાં વપરાયો છે? કેટલા વાક્યોમાં તમને એ નિયમ દેખાય છે? 16 શબ્દ પછી મૂળ રૂપ આવે એ નિયમ. આ 12 વાક્ય છે, 12 કાળના 12 વાક્ય છે, વર્તમાન કાળના 4, ભૂતકાળના 4 ને ભવિષ્ય કાળના 4. એમાં આપણો નિયમ ફંડામેન્ટલ રૂલ નંબર 1 ક્યાં વપરાય છે? યસ, કેટલા વાક્યમાં? બરોબર છે. બંસી આહિર બેન તે 2 વાક્ય વધારે લખ્યા છે, કોમલ 1 માં નથી બેન, ધર્મિષ્ઠા બરોબર છે, 4 વાક્યમાં વપરાય છે. 4 વાક્યમાં એ નિયમ લાગુ પડ્યો છે. અહીંયા વિલ, વિલ, વિલ અને વિલ. 16 માંથી શબ્દ એક જ છે પણ વાક્યો 4 છે. 4 વાક્યમાં વિલ પછી મૂળ રૂપ આવે એવું આપણે ભણ્યા હતા. કેન, કુડ, મે, માઇટ, શેલ, વિલ, 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 વિલ પછી મૂળ રૂપ આવે. તો ચેક કરો, આ ડ્રાઈવ ને મૂળ રૂપ કહેવાય? હા કે ના? બોલો તો, બોલો. બી ને મૂળ રૂપ કહેવાય? આપણે લખ્યા હતા ખબર છે ને, ટુ બી ના રૂપ. બી મૂળ રૂપ, વોઝ વેર ભૂતકાળ, આખી જિંદગી યાદ રાખવાના એવું મેં તમને કીધું તું. બીન ભૂતકૃદંત, ઇઝ એમ આર એસ વાળા રૂપ કહેવાય, જ્યારે બીંગ ને આઈએનજી વાળું રૂપ કહેવાય. આ V1 છે તો બી V1. પછી જુઓ તો હેવ ને V1 કહેવાય કે નહીં? હેવ, હેડ, હેડ, હેઝ ને હેવિંગ, હા, અને હેવ છે બધાયમાં મૂળ રૂપ. આ ફંડામેન્ટલ રૂલ છે, બધે જ લાગુ પડે. આ ફંડામેન્ટલ રૂલ છે એટલે તમામ જગ્યાએ લાગુ પડે, બરોબર? ચલો, નિકિતા ઠાકર શું કહો છો તમે બેન? ડ્રાઇવિંગ ભૂલી જા બેન. હું એવું કહું છું કે વિલ પછીનો શબ્દ જોવાનો છે બેન. તારે શું જોવાનું છે? વિલ પછી મૂળ રૂપ આવે છે. બી પછીનો નિયમ અલગ હોય બેન. આ વિલ પછી, વિલ પછી, વિલ પછી ને વિલ પછી, એમ તો હેવ પછી ભૂતકૃદંત આપ્યું છે. નહીં ગણવાનું નિકિતા. ડ્રાઇવિંગ ક્યાં લખ્યું છે બેન? વિલ પછી લખ્યું છે કે બી પછી લખ્યું છે? મને કહેતો. નિકિતા ઠાકર બેન, વિલ પછી ડાયરેક્ટ ડ્રાઇવિંગ લખ્યું છે, આવું લખ્યું છે વાક્યમાં? આ સી વિલ ડ્રાઇવિંગ આવું લખ્યું છે? નથી લખ્યું બેન. જો એવું વિલ પછી ડ્રાઇવિંગ આવે જ નહીં અંગ્રેજીમાં કોઈ દિવસ. એટલે વિલ પછી બી એટલે આવ્યું છે બેન. વચમાં બી લખવાનું રીઝન જ એ છે. હા, યસ. તો બી પછી આઈએનજી આવે એવું આપણે ભણવાના છે, હજી એને વાર છે. હા, ચાલ હવે તમને મારે બીજો નિયમ ભણાવવો છે, ફંડામેન્ટલ રૂલ નંબર 2. તો એની ચર્ચા કરીએ આપણે. ફંડામેન્ટલ રૂલ નંબર 2 શું કે છે? ફંડામેન્ટલ રૂલ નંબર 2 તો કે હેવ પછી ભૂતકૃદંત આવે. સામાન્ય રીતે હેવ પછી શું આવે? V3 આવે. બધે જ આવે એવું જરૂરી નથી, પણ મોટે ભાગે હેવ પછી V3 આવે. હેવ એટલે શું? તો કે હેવ એટલે હેવના બધા રૂપ. હેવના કેટલા રૂપ છે? તો કે સાહેબ, એક ટુ હેવ, બીજું હેવ, હેડ, ભૂતકૃદંતે હેડ, એસ વાળું રૂપ હેઝ અને આઈએનજી વાળું રૂપ હેવિંગ. આમાંથી ગમે એ જોવા મળે તો સામાન્ય રીતે આના પછી શું લખવાનું? તો કે સાહેબ ભૂતકૃદંત લખવાનું. હવે આમાં અપવાદરૂપ સંજોગોની અંદર આ હેવ, હેઝ અને હેડ પછી 2 + V1 વાપરી શકાય છે. 5% કેસ એવા હશે કે જેમાં 2 + V1 આવશે અને 95% કેસ એવા હશે જેમાં ભૂતકૃદંત આવે. જ્યારે જોઈએ એવો અર્થ થાય ને, જોઈએ, જોઈશે, જોઈતું હતું, ત્યારે હેવ ટુ અને મૂળ રૂપ આવે, બાકી ભૂતકૃદંત જ આવે. હા, યસ હિના ભાવસાર.
થેન્ક યુ કૃષ્ણ. હેવ નું કોઈ પણ રૂપ હોય, હેવ, હેઝ, હેડ, હેવિંગ કે ટુ હેવ અને એના પછી ખાલી જગ્યા આપી હોય છે, એમ કે તો આના પછી આનો મતલબ એવો થયો કે આના પછી કોઈ દિવસ V1, V2, VS કે VING વાપરી શકાય નહીં હો. આ નહીં, 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 આજ તે અમુક સંજોગોમાં આ હોઈ શકે. ડન. યસ યુવરાજભાઈ, ના ખબર પડે તો V3 ને પ્રાયોરિટી આપવી. V3 આપ્યું જ ન હોય અને ટુ વાળું રૂપ આપ્યું હોય તો ટુ વાળા રૂપને પ્રાયોરિટી આપો. હા, ચલો વાક્ય લખીને તમને એમને એમ તો ખબર નહીં પડે, મને ખબર છે. મજા તો વાક્ય આવે તો જ આવે ને સાહેબ, એમને એમ થોડી મજા આવે. લખાવો થોડાક વાક્ય, હાલો લખીએ ત્યારે, બરોબર ને? ચલો 4 રૂપ આપ્યા. હેવ યુ ડેશ સ્ત્રી ટુ. તો આમાં તમને શું દેખાય છે? જોજો, હવે ભૂલી જજો પાછા ઓલા 16 શબ્દ વાળો નિયમ ગયો, હવે આ બીજો નિયમ આવ્યો. આમાં શું કીધું તો કે હેવ હોય, હેવ એટલે ભૂત કૃદંત લખવાનું. તો આમાં હેવ છે, હેવ તો કે હા સાહેબ હેવ છે. હેવ એટલે હેવ એકલું નહીં, હેવ ના બધાય રૂપ. હા સાહેબ હેવ છે તો હવે ભૂત કૃદંત આવે મિત્રો. તો ભૂત કૃદંત છે ને કહેવાય સાહેબ, સીન ને કહેવાય. એટલે જવાબમાં શું આવે? સીન આવે. હેવ યુ સીન સ્ત્રી ટુ? આમાં પ્રશ્નાર્થ ચિહ્ન આવશે. ભૂલ થઈ ગઈ મારી ભાઈ. સ્ત્રી ટુ માં પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન કરવું પડશે, કારણ કે વાક્ય હેવ થી શરૂ થયું ને. ચલો બીજું વાક્ય લખીએ. બોલો જવાબ શું આવશે? આઈ માઇટ હેવ ડેશ મેટ. will, should, would, must, ought to, do, does, did, dare, need, let એમાં ક્યાંય આમાંથી કાંઈ હતું? મેં એમ કીધું કે આ ચાવી તારા હેવ પછી ભૂત કૃદંત આવે ને ભૂત કૃદંત ટોટ કહેવાય એટલે જવાબ ટોટ આવે. હા, સમજાય?
ખબર નથી. મૂળ રૂપ રાઈટ. V2 રોટ, V3 રિટર્ન, રિટર્ન માં ડબલ ટી આવે અને V1 WRITTEN વાળું રિટર્ન. ઓકે, જો ભૂતકૃદન તૈયાર ન કર્યા હોય તો કરી લેજો, નહીતર ગોઈતા હાથ નહીં આવો. સેજલબા હજી રોટ લખો છો? રાઈટ, રોટ, રિટર્ન એવું તો સમજાવું છું બેન. રિટર્ન ભૂતકૃદંત છે અને તમારે ભૂતકૃદંત લખવાનું. આમાં હેઝ આપ્યું એટલે હવે V3 આવે. હા, WRITTEN. ચલો હવે એક વાક્ય નવું લખાવું પાછું. રવિન્દ્રનાથ ટાગોરની સંસ્થાનું નામ શું? રવિન્દ્રનાથ ટાગોરની શું ખોટું લખ્યું કે છે? હે, કોઈ કંઈક લખે છે, મને ખબર નથી પડતી. શાંતિ નિકેતન. સરસ. ફાઉન્ડ, ફાઇન્ડ, ફાઉન્ડેડ, ફાઇન્ડિંગ, ફાઉન્ડિંગ, ફાઇન્ડ્સ અથવા ફાઉન્ડ્સ. બોલો જવાબ શું આવશે? હાલો. યસ, શાંતિ નિકેતન બરોબર છે. V1 V2 V3 લખ્યું ખોટું કેમ? આ V1 જ કહેવાય રાઈટ, આ V2 જ કહેવાય ને આ V3 જ કહેવાય. તમારે જવાબમાં V3 લખવાનું છે. યસ, જવાબમાં આવે ફાઉન્ડેડ. આમાં જવાબમાં શું આવે? ફાઉન્ડેડ. અને શું કામ ફાઉન્ડેડ એ મારે પાછું સમજાવવું પડશે. ચલો જો ધ્યાન રાખો. ફાઇન્ડ, ફાઉન્ડ અને ફાઉન્ડ ભૂતકૃદંત થાય અને ફાઉન્ડ, ફાઉન્ડેડ અને ફાઉન્ડેડ ભૂતકૃદંત થાય. હવે આમાં બેનો અર્થ જોવાનો છે. ફાઇન્ડ એટલે શોધવું, ખોવાયેલી વસ્તુ શોધવાની વાત હોય ને તો ફાઇન્ડ આવે અને એનું ભૂતકાળ ને ભૂતકૃદંત ફાઉન્ડ, ફાઉન્ડ આવે. અને સ્થાપના કરવી આવે ને, સ્થાપવું, તો ફાઉન્ડ, ફાઉન્ડેડ, ફાઉન્ડેડ આવે. દાખલા તરીકે જોજો, she has dash my lost key. હવે તમને આમાં ઓપ્શન આપ્યા. શું ઓપ્શન આપ્યા? ફાઉન્ડેડ, ફાઇન્ડ, ફાઉન્ડ, ફાઉન્ડ્સ, ફાઇન્ડ્સ. તો તમારે શું કરવાનું સમજજો. જો અહીંયા તમને એ ખબર પડે છે કે હેઝ આપ્યું છે અને પછી છે ભૂતકૃદંત લખવાનું. ભૂતકૃદંત ફાઉન્ડેડ એ કહેવાય. આ V3 છે અને આ ફાઉન્ડ પણ V3 છે. ફાઉન્ડ શેનું V3 છે? ફાઇન્ડ નું. V2 છે આ અને આ ફાઉન્ડ V3 છે. અને ફાઉન્ડેડ શેનું V3 છે મિત્રો? તો કે ફાઉન્ડ નું. તો હવે અહીંયા શું કરવાનું થાય મિત્રો? તો કે ખોવાયેલી ચાવી શોધવાની વાત હોય ને, આમાં શેની વાત છે? આ વાત છે, આની વાત છે કે તેણીએ મારી ખોવાયેલી ચાવી શોધી આપી. તો ફાઉન્ડેડ એટલે એવું તો કહેવાય નહીં ખોવાયેલી ચાવીની સ્થાપના કરી. સ્થાપના કરવાની વાત જ નથી, અહીંયા શોધવાની વાત છે. તો શું આવે જવાબમાં? ફાઉન્ડેડ. જ્યારે અહીંયા શું વાત છે? અહીંયા શું વાત છે? અહીંયા આવી જાવ તો અહીંયા
અહીંયા રવિન્દ્રનાથ ટાગોર છે કે શાંતિ નિકેતન ને શોધે નહીં, એની સ્થાપના કરી છે એમને, એટલે આ સ્થાપના કરવી જવાબમાં આવે. ડન, સમજાય? એટલે હા, યાદ રાખવાનો ડિફરન્સ. ફાઇન્ડ, ફાઉન્ડ, ફાઉન્ડ, જ્યારે ફાઉન્ડ, ફાઉન્ડેડ, ફાઉન્ડેડ. અને આવું ને આવું એક છે ને, આવો શબ્દ છે, કહી દો જો. ધ ક્રિમિનલ has been just now. પછી અહીંયા ઓપ્શન આપ્યો હોય હેંગ, હેંગડ, હંગ, હેંગ્સ અને હેંગિંગ. જો કે આમાં તો હેઝ પછી બીન આપી દીધો, બીન પછી ભૂત કૃદંતર લખવાનું છે તમારે. અહીંયા લખવાનું V3 છે. હવે આને V3 કહેવાય અને આને V3 કહેવાય, કારણ કે હેંગમાં કેવું છે ખબર છે, હેંગ V1 છે, હેંગ હેંગ, અને V2 ને V3 હંગ હંગ, અને અહીંયા હેંગડ હેંગડ. હેંગ એટલે ગુજરાતી થાય લટકાવવું, આનું ગુજરાતી થાય લટકાવવું, પણ આનું ગુજરાતી થાય વસ્તુ લટકાવવી, અને આનું ગુજરાતી થાય માણસ લટકાવવું, એટલે કે ફાંસી આપવી. તો જ્યારે ફાંસી આપવી એવું ગુજરાતી થતું હોય ને ત્યારે ભૂતકાળ ને ભૂતકૃદંત હેંગડ થાય. આમાં ક્રિમિનલ એટલે માણસને લટકાવવાની વાત છે ને, એટલે જવાબ હેંગડ આવે. જો વસ્તુ લટકાઈ હોય તો હંગ આવે. બરોબર, સમજાય બે વચ્ચેનો તફાવત? હેંગ હેંગડ હેંગડે થાય અને હેંગ હંગ હંગે થાય. ચલો, પોઈન્ટ નંબર 2 ક્લિયર, બધાને સમજાઈ ગયો? યસ ભારતીબેન, અમુક સંજોગોમાં આવું જોવું પડે. હા યસ, હું બધું સમજાવું છું તમને. બિન વાળું આવશે, આગળ આવશે. અત્યારે મેં તમને બે વસ્તુ ક્લિયર કરી, તમને બે વસ્તુ સમજાઈ ગઈ. બરોબર ને? પહેલી વસ્તુ આપણી શું હતી? આગળ જઈએ આપણે તો પહેલી વસ્તુ શું હતી મિત્રો? આ 16 શબ્દ પછી મૂળ રૂપ આવે, આવું ભણ્યા આપણે. આપણો ફંડામેન્ટલ રૂલ નંબર 1 હતો કે 16 શબ્દો પછી તમારે મૂળ રૂપ વાપરવાનું. કેન, કુડ, મે, માઇટ, શેલ, વિલ, શુડ, વુડ, મસ્ટ. હા સોનલબેન, એવા અલગ અલગ બીજા હશે તો તમને બુક ની અંદર આપ્યા છે. કેન, કુડ, મે, માઇટ, શેલ, વિલ, શુડ, વુડ, મસ્ટ, ઓટ ટુ, ડુ, ડઝ, ડીડ, ડેર, નીડ, લેટ. આના પછી મૂળ રૂપ આવે, એના થોડાક ઉદાહરણ લખ્યા આપણે. એના પછી તમને ફંડામેન્ટલ રૂલ નંબર 2 ભણાવ્યો, ભૂતકાળ ભૂતકૃદંતના સહાયકારક જોયા. ફંડામેન્ટલ રૂલ નંબર 2 શું? હેવ પછી V3 આવે, એના થોડાક નિયમો જોયા આપણે. હવે એનું એક વાક્ય જોઈએ. એટલે હા, અને હવે તમારું કન્ફ્યુઝન દૂર થાય ને. આપેલા છે હો મોરી. હા, કરિશ્મા ખેર હેંગડા આન્સર હતો. ચલો હવે અહીંયા તમને દેખાશે. હવે તમને એવું કહો કે આપણો ફંડામેન્ટલ રૂલ નંબર 2 હતો, એટલે કે શું હતો? તો કે સાહેબ ટુ હેવ, હેવ, હેડ, હેઝ અને હેવિંગ પછી V3 આવે. આપણે આવું ભણ્યા. આવું કેટલા વાક્યોમાં છે? જોઈને મને કયો. ચલો, આવું કેટલા વાક્યોમાં છે? આરામથી બધાય વાક્ય સામે જુઓ અને કયો. છ વાક્યમાં. સરસ, ખૂબ સરસ. અમુક ચારેય લખે છો, 4 વાળા ભૂલ કરો છો, 6 વાળા સાચા છો. 6 વાક્ય એવા છે જ્યાં મિત્રો પૂર્ણ શબ્દ આવે ને, પૂર્ણ, કોઈ પણ પૂર્ણ વ્યવસ્થા હોય ને એમાં હેવ અને ભૂતકૃદંત ફરજિયાત હોય. યાદ રાખવાનું. પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. પૂર્ણ ભૂતકાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભવિષ્યકાળ, ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. જ્યાં પૂર્ણ આવે ને ત્યાં હેવ હોય જ. હા,
ચલો તો જુઓ દોસ્તો, અહીંયા હેવ છે, અહીંયા હેવ છે, અમુક એમ કે સાહેબ હેસ છે, એને હેવ જ કહેવાય, હેવ નું એસ વાળું રૂપ છે. અહીંયા હેવ છે, અહીંયા હેવ છે, અમુક એમ કે હેડ છે, એલા એને હેવ જ કહેવાય, હેવ નું ભૂતકાળ છે, હેવ નું ભૂતકૃદન છે. હા, અને અહીંયા હેવ છે, અહીંયા હેવ છે. ખાલી હેવ છે એવું નથી, હેવ પછી ભૂતકૃદંત છે. ચેક કરો, આ ડ્રીવન ને ભૂતકૃદંત કહેવાય, આ બીન ને ભૂતકૃદંત કહેવાય. અમુક મૂંઝાય છે ઈ કે સાહેબ બીન કેવી રીતે ભૂતકૃદંત? યાદ કરાવું ભાઈબંધ, બી ભૂતકાળનું રૂપ થાય વોઝ અથવા તો વેર, જ્યારે ભૂતકૃદંત થાય બીન. આને મૂળ રૂપ કહેવાય, આને ભૂતકાળ કહેવાય ને આને ભૂતકૃદંત કહેવાય. બીન ભૂતકૃદંત છે, બીનું ભૂતકૃદંત. હા, ચલો જો આ ડ્રીવન ભૂતકૃદંત, બિન ભૂતકૃદંત, ડ્રીવન ભૂતકૃદંત, બિન ભૂતકૃદંત, અને શું જોવાનું? સેના પછી જોવાનું? હેવ પછી. હો, આગળ પાછળ જોવા નહીં ભાઈ જવાનું. આપીશ હિનાબેન એનું ઉદાહરણ આપીશ. તો ભૂતકૃદંત છે, અને એવી પૂર્ણવાળી તમામ વ્યવસ્થાની અંદર જ્યાં પૂર્ણ શબ્દ આવે ત્યાં બધે હેવ પછી V3 આવે. હવે ટુ વાળું ઉદાહરણ રહી ગયું, એની આપણે ચર્ચા કરીએ. હિનાબેન ચૌધરીએ યાદ કરાવડાયું. હેવ પછી ટુ વાળું રૂપ. તો હેવ પછી ટુ વાળા રૂપનું ઉદાહરણ હું તમને એક આપી દઉં એટલે ચિંતા ના રહે. હા, ચલો જો. હવે મેં ઓપ્શન આવા આપ્યા તમને. તો કોઈ ચિંતા જ નથી, તમને મેં આટલા જ ઓપ્શન આપ્યા. હા, કે ધે હેવ ડેશ ફાસ્ટ ઇફ ધે વોન્ટ ટુ રીચ અર્લી. હવે તમને તરત નિયમ યાદ આવ્યો કે સાહેબ હેવ પછી V3 આવે, પણ ઓપ્શનમાં કે V3 આપ્યું જ નહીં. તો ટુ વાળું રૂપે આવે. તો ટુ વાળું રૂપ આમાં છે? તો કે હા સાહેબ છે. હવે માની લ્યો કે વોક ડે આપ્યું અને ટુ વોકે આપ્યું, તો શું કરવાનું હું સમજાવું. ચલો, કે આમાં વોકડ પણ આપી દીધું, તો એવા કેસમાં તમારે ગુજરાતી કરવું પડે. વોકડ પણ હોય અને ટુ વોક પણ હોય, એવા કેસમાં ગુજરાતી કરવાનું. હવે વાક્યનું ગુજરાતી શું થાય? જો તેઓને વહેલા પહોંચવું હોય તો તેઓએ ઝડપી ચાલવું પડશે, ઝડપી ચાલવું જોઈએ. ગુજરાતી આવું થાય છે, ઝડપી ચાલવું જોઈએ. જોઈએ એવું જયારે ગુજરાતી આવે ત્યારે સમજવાનું તમારે હેવ પછી ટુ વાળું રૂપ લખવાનું. એટલે જવાબમાં શું લખવું પડે? ટુ વોક. વોકડ આપ્યું હોય તોય, હો, એટલે બે આપ્યા હોય. દાખલા તરીકે આવું વાક્ય આપ્યું, ચલો હું બીજું વાક્ય આપું. પછી અહીંયા તમને આપ્યું વોક, વોકડ, વોક્સ, વોકિંગ, અને ટુ વોકે આપ્યું એવું લખી દે. માની લ્યો કે ટુ વોકે આપ્યું, બરોબર. તો આ વાક્યનો અર્થ એવો થાય કે તેઓ ઝડપથી ચાલ્યા, હમણાં ચાલ્યા થોડાક સમય પહેલા, એટલે જલ્દી પહોંચ્યા, વહેલા પહોંચ્યા. આ ભૂતકાળ છે, V2 છે. તો શું થાય? તો કે ઝડપી ચાલ્યા, તો વોકડ. અને જેને કઈ ના ખબર પડે ને એને ભૂતકાળ ને ટુ વાળું રૂપ બે આપ્યું હોય ને તો ભૂતકાળને પ્રાયોરિટીમાં રાખવું. બાકી ગુજરાતી કરવાનું હોય કે તેઓ ઝડપી ચાલ્યા તેથી વહેલા પહોંચ્યા. ડન. ટુ વાળું રૂપ ને બે આપેલું હોય તો એવા સંજોગોમાં ગુજરાતી કરવું જોઈએ. જોઈએ એવું ગુજરાતી થાય તો ટુ વાળું રૂપ લખો, નહીતર ભૂતકૃદંત લખો. અન્ડરસ્ટેન્ડ? ચલો, પોઈન્ટ નંબર 2 ક્લિયર થઈ ગયો બધા મિત્રોને? સમજાશે? બહાર કાળમાં કેમ વપરાય એની આપણે ચર્ચા કરી દીધી. સમજાઈ ગયું ને? તો હવે છે ને હું અહીંયા થોડા વાક્ય લખું. દાખલા તરીકે
he writes an essay. Sheila reads a novel. They perform Bharatanatyam. Nayan learns English. 4 વાક્ય છે, ચારે 4 વાક્યના તમારે 12 વાક્ય લખવાના છે. હા, ચારે 4 વાક્યના તમારે શું કરવાનું છે? 12 વાક્ય લખવાના છે. કેવી રીતે 12 હું સમજાવું તમને. આપણે જે આ વાક્ય લખ્યા બધા વાક્ય કયા કાળમાં લખ્યા છે? સાદા વર્તમાન કાળમાં. એના સિવાય ચાલુ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ, ચાલુ ભવિષ્યકાળ, પૂર્ણ ભવિષ્યકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. આમ 11 કાળ બાકી રહ્યા. આ 11 કાળના તમારે વાક્ય લખવાના. જેમ કે જો પહેલું વાક્ય શું છે? He writes an essay. He is writing an essay. He has written an essay. He has been writing an essay. He wrote an essay. He was writing an essay. He had written an essay. He had been writing an essay. He will write an essay. He will be writing an essay. He will have written an essay. He will have been writing an essay. Sheila reads a novel. Sheila is reading a novel. Sheila has written a novel. Sheila is reading a novel. Sheila has read a novel. Sheila has been reading a novel. Sheila read a novel. Sheila was reading a novel. Sheila had read a novel. Sheila had been reading a novel. Sheila will read a novel. Sheila will be reading a novel. Sheila will have read a novel. Sheila will have been reading a novel. પછી they perform Bharatanatyam. They are performing Bharatanatyam. They have performed. They have been performing. They performed, were performing, had performed, had been performing, will perform, will be performing, will have performed, will have been performing. આ એક ગણો તો 12. આ ન ગણો તો આના સિવાયના 11. એટલે 12 કાળના વાક્ય લખવાના. 12 કાળના અને એની પીડીએફ બનાવવાની. પીડીએફ બનાવીને 8, 14, 15, 77, 555 ઉપર એની પીડીએફ મોકલીને એવું કહેવાનું કે મહેશ સરને મોકલવી. તો મને એમાંથી મોકલી દેવામાં આવશે. ઓકે. અને બીજું શું સમજજો? બીજું ધ્યાન રાખજો. બીજું હોમવર્ક ઓલું આગળ બધા 5 સ્ટાર નો આપી આયા હોય 2 જગ્યાએ. હવે તમે પેલા ખાલી જ્ઞાન લાઈવ એપને 5 સ્ટાર આપ્યા હોય તો અહીંયા એક બીજું હોમવર્ક આપી દો. જ્ઞાન એકેડમી ગૂગલમાં સર્ચ કરવાનું. જ્ઞાન એકેડમી આપણી ઓફલાઈન વ્યવસ્થા છે. એમાં જઈને આવી રીતે 5 સ્ટાર દોરેલા હોય બંને જગ્યાએ. આ જસ્ટ ડાયલમાં અને ગૂગલમાં જવાનું. આના માટે ગૂગલ પ્લે સ્ટોરમાં જવાનું. જી પ્લે સ્ટોર, બરોબર. એમાં 5 સ્ટાર આપવાના અને બધાએ 3 લાઈનનો મેસેજ ફરજિયાત લખવાનો છે.